નમસ્કાર. આજે આપણે પ્રસિદ્ધ નાટ્યકર્મી અને આત્મકથાકાર રઘુનાથ બ્રહ્મભટ્ટના પુત્રની મુલાકાત લેવાના છીએ. પૌત્ર છું. તમે પૌત્ર છો ને? હા જી. એટલે આપણે એટલું કટ કરીશું આગળ. ના, ચાલવા દો, કઈ વાંધો નહીં. નમસ્કાર. આજે આપણે પ્રસિદ્ધ નાટ્યકાર રઘુનાથ બ્રહ્મભટ્ટ સાહેબના પૌત્ર શ્રી રાજ બ્રહ્મભટ્ટ, ડોક્ટર રાજ બ્રહ્મભટ્ટ સાહેબની મુલાકાત લેવાના છીએ. એમની આત્મકથા સ્મરણ મંજરીના અનુસંધાનમાં આપણે એમની તાદ્રશ્ય મુલાકાત લઈશું અને સ્મરણ મંજરી વિશે આપણે વધુ ઊંડાણમાં જવાના છીએ. તો સૌપ્રથમ આજે આપણે ડોક્ટર રાજ બ્રહ્મભટ્ટ સાહેબને આ કાર્યક્રમમાં આપણે સ્વાગત કરીએ છીએ. આપનું સ્વાગત છે સર. થેન્ક યુ વેરી મચ. આભાર આપનો. આપનું પૂરું નામ જણાવશો અને આપ ક્યાં રહો છો, આપનું વતન ક્યાં છે એ વિશે વિગત આપશો? સૌથી પહેલા તો મારે તમારો ખૂબ ખૂબ આભાર કે 4 આત્મકથાઓની પર આપ જે પીએચડી કરી રહ્યા છો, તો એમાં દાદાજી એટલે કે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની સ્મરણ મંજરીને પણ આપે લીધી છે. એ ખૂબ જ સરસ છે અને એમાંથી તમને ખૂબ જ નાટક જગતની વાતો જાણવા મળશે. તો સૌથી પહેલા મારા તમને આભાર અને પૂરા બ્રહ્મભટ્ટ ફેમિલી તરફથી તમને કહું છું કે અત્યારથી અભિનંદન આપી દઉં છું. પૂરું નામ જે છે ડોક્ટર રાજશેખર બ્રહ્મભટ્ટ, પણ મને સેક્સોલોજીમાં ડોક્ટર રાજ બ્રહ્મભટ્ટના નામે ઓળખે છે. અત્યારે હું મુંબઈમાં રહું છું. બિલ્ડિંગનું નામ પ્રાંશુ PRANSU 22 જય હિન્દ સોસાયટી અને ડોક્ટર ઇન્દ્રવદન ઓઝા માર્ગ, અને ત્યાં આગળ વિલેપાર્લે વેસ્ટની અંદર મુંબઈ 49માં હું રહું છું અને મૂળ મારું વતન જે છે નડિયાદ છે. આપનો વ્યવસાય ડોક્ટરનો છે? ડોક્ટર તો છું, પણ આપ નાટ્ય ક્ષેત્ર ડોક્ટરમાં પણ હું MBBS કરી અને 44 વર્ષ પહેલા એક જે આભડછેટનો વિષય ગણાય સેક્સ્યુઅલ મેડિસિન, એની અંદર મેં કરવાનો શરૂ કર્યો અને અત્યારે કહેવામાં કોઈ વાંધો નથી કે હિન્દુસ્તાનના સિનિયર મોસ્ટ સેક્સોલોજીસ્ટ એટલે 44 વર્ષથી આ વિષયમાં હું કામ કરી રહ્યો છું. દેશ પ્રદેશમાં લેક્ચર અને વર્કશોપ કરીને લોકોને ભણાવી રહ્યો છું. ખૂબ જ સરસ વાત કહેવાય સર. આપ હાલ મુંબઈમાં રહો છો. આપનું મૂળ વતન નડિયાદ જણાવ્યું છે. ડોક્ટર સાહેબ, આપ એ જણાવશો કે રઘુનાથ બ્રહ્મભટ્ટ સાહેબ આપના દાદા હતા અને એ પોતે નાટ્યકર્મી હતા અને એમણે જે સમાજમાં નાટ્ય ક્ષેત્રે ખૂબ સારું કામ કર્યું છે. એમણે પોતે પોતાની આત્મકથા સ્મરણ મંજરી આપી છે. તો આપ એ જણાવશો કે એમની સાથેના સંસ્મરણો આપને જે તે સમયે એમની સાથે હશો, કદાચ એમને જોયા હશે તમે અથવા તો એમની સાથે સાંભળ્યું, કોઈની પાસેથી સાંભળ્યું હશે, તો આપ એ વિશે એમના સંબંધને લઈને વાત કરશો કે આપનો જે સંબંધ એમનો ને તમારો થાય છે એ રીતે. જી. હવે સ્મરણ મંજરીની જો વાત કરું તો 1955 આપ એની હાલત પરથી જોવો છો હું કેટલી વાર પસાર થઈ ગયો છું. અને આ વખતે તો જ્યારેથી આપ તમારો હુકમ આવ્યો ત્યારથી એક પાનું ફરીવાર વાંચ્યો અને આ આખા 8 થી 10 દિવસ દાદાજીની સાથે રહ્યો અને આખી રંગભૂમિની સફર 1910 થી 1940 સુધીની મેં કરી. અને એ જ કહેવાનું કે આ જે સ્મરણ મંજરી 1955માં છપાયેલી પહેલી અને NM ત્રિપાઠી કંપનીએ, અને એનું મુદ્રણ થયેલું ગોંડલમાં. દાદાજી ત્યાં ગોંડલ, સૌરાષ્ટ્ર, એમની કર્મભૂમિ જુઓ તો ભાંગવાડી જે મેઇન થિયેટર ગણાય એનાથી 1 મિનિટના દૂર NM ત્રિપાઠી. ત્યાં ત્રિવેણી સંગમ થઈને આ બહાર પડી છે આ પુસ્તક. અને પુસ્તકની અંદર તમે જુઓ કે લગભગ 350 પાના છે, 384 ટુ બી દળદાર છે. અને એની અંદર પણ તમે જોશો તો લગભગ 310 પાના પછીથી બાકીના 84 પાના જે છે, 74 પાના, એની અંદર ફક્ત ગીતો, જે ગુજરાતની જનતાને ગાંડા કર્યા, ગુજરાતી શેરીએ શેરીએ ગવાયા, બેન્ડ બાજા વાળાએ ગવાયા અને એ ગીતો એમને રસકવિનું ઉપનામ આપ્યું. તો આ
અને મારા હિસાબે કોઈ આત્મકથામાં એક સાથે તમને એના ગીતો, એના નાટક વિશેની વાત કંઈ મળે એવું મને લાગતું નથી. એટલે આ બહુ ખૂબ જ એક અગત્યનો દસ્તાવેજ છે મારા હિસાબે તો. આપણે જે મુદ્દા ઉપર આજે મળ્યા છીએ, આત્મકથા વિશે વાત કરવાના છીએ દાદાની. તો દાદાની આત્મકથા વિશે સંશોધન થઈ રહ્યું છે અને એ રીતે આપણે જોઈએ તો આપણને અંદરથી કેવું ફિલિંગ થાય છે કે મારા દાદાએ આવી રીતે આત્મકથા લખી હતી, પોતે નાટ્યકાર હતા, રસકવિ હતા અને ખૂબ જ વિખ્યાત થયા છે અને ભવિષ્યમાં ખૂબ વિખ્યાત થવાના છે. ભવિષ્યની પેઢી આ ક્ષેત્ર માટે કંઈક નવું જાણે, નવી દિશા ખોલે, એના માટે આપ કેવું ફિલિંગ કરો છો કે મારા દાદાની આત્મકથા છે, તો આપણને કેવું થાય છે અત્યારે? એટલે કદાચ મારે એમ કહેવું પડશે કે આત્મકથા નથી, આ કદાચ રંગભૂમિની કથા છે. જી જી. તો નિમિત્ત માત્ર બન્યા છે. હમ. આજે તમે જુઓ તો એ આત્મકથામાં તે વખતનો આખો સમય હમ. માલિકોથી માંડીને પ્રેક્ષકો સુધી કેવા હતાનો એક સુંદર ચિતાર એમણે આપ્યો છે. અને એની આપણે જો વાત કરીએ તો શરૂઆત જ્યારે સ્મરણ મંજરી કરો તો 2 ફોટા છે. એક શાંતિલાલ જે છે એ આસ્કરણ, એટલે કે રવિલાલ શાંતિલાલ આસ્કરણ, જે આપણો એક્ટર સતીશ શાહ છે એના પિતાશ્રી, અને બીજું જે છે જગમોહનદાસ શેઠ. હવે આ બેના ફોટા શું કામ મૂક્યા? કે દાદાજી તો મુંબઈમાં સ્થાયી થયા જ નતા જ્યાં સુધી મારા પિતાજીએ ઘર લીધું ત્યાં સુધી. એ પોતાનું કામ કરે, અહીંથી કામ પતે એટલે સીધા નડિયાદ પહોંચી જાય. એટલે એમના એમાં જે ફ્રેશનેસ આખી જિંદગી રહી છે ને એનું કારણ એક આ હતું. અને એની અંદર તમે જુઓ તો પહેલા પ્રકરણમાં ખાલી પોતાની કથા કહી છે. કથા પછી એ જે આગળ ચાલ્યા છે તેમણે પાછળ જોયું જ નથી ને એમાં પોતે ક્યાંય નથી આવતા. પોતાની આજુબાજુનો જે આખો સમાજ જે છે એનું એક સુંદર તમારી પાસે એક ડોક્યુમેન્ટેશન, એક દસ્તાવેજ તમને આપે છે. જી. તો એમની આત્મકથામાં સ્મરણ મંજરી વિશે તમારો શું મત છે કે એ આત્મકથા છે, અથવા તો એમને તમને એવું લાગે છે કે રંગભૂમિની જ વાત છે, પણ એ પોતે એમના જીવન વિશે ઘણું બધું છે જી જે આપણને આમાંથી પસાર થતા જોઈ શકાય છે. તમને જી એવું લાગે છે કે આ આત્મકથા ના હોત તો કદાચ દાદા જીવતા ના હોત? અત્યારે શબ્દદેહે જીવે છે એ. જો આત્મકથા જે લખી છે તો મારે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે જ્યારે દાદાજીની વાત કરવાની હોય તો આઈ હેવ ટુ બી વેરી ઓબ્જેક્ટિવ. સબ્જેક્ટિવ થઈને હું ક્યાંક ખેંચાઈ જઈને એમના પ્રેમમાં ને એમના ઇમોશનમાં ખેંચાઈ જઈને એમને લાર્જર દેન લાઈફ કરવા વિચાર કરું તો એ ખોટું છે. એટલે મારે એક એક ક્ષણે ભાઈ દૂધ જુદું ને પાણી જુદું એ કરવું પડ્યું છે. અને તમે જુઓ કે એક અદ્ભુત વ્યક્તિત્વ, પોતે જન્મ થાય છે મહેસાણાના લીંચમાં, એ ગામથી સીધા પછી ડાકોર આવે છે. ડાકોરનો એક સુંદર એમનો સમય, એમાં કૃષ્ણ ભગવાન એટલે રણછોડ રાય સાથે આમનો પહેલો બ્રહ્મ સંબંધ થાય છે. ત્યાંથી આણંદ, નડિયાદ ને છેલ્લે નડિયાદની અંદર સ્થાયી થાય છે. અને એ વખતે એમની પર એક વજ્રઘાત થાય છે. પિતાજી મરી જાય છે, માતાનું છત્ર ચાલી જાય છે, એક મોટી બહેન અને એક ભાઈ મરી જાય છે. હવે આખા વિધવા માતા, એક નાનો ભાઈ અને એની કુટુંબને સંભાળવાની એમની જવાબદારી. અને 12 વર્ષની વયે એ વખતે બાળ લગ્ન થતા હતા તો લગ્ન થઈ જાય છે. હવે જીવન નિર્વાહ માટે કંઈક તો કરવું પડે, ભણવાનું છોડી દેવું પડે છે. પોતે નોકરી લઈ લે છે કમ્પાઉન્ડરને ત્યાં, અને ડોક્ટર રામસિંહને ત્યાં કમ્પાઉન્ડિંગનું કામ ચાલુ કરે છે. અને રાત્રે 3 રૂપિયા, અહીંયા આગળ એમને દિવસના 5 મળે અને રાત્રે 3 રૂપિયા બીજા વધારે મળે એટલે દારૂના પીઠામાં જાય છે. દારૂના પીઠામાં એટલે પીવા માટે નહીં, પણ નામું લખવા માટે. અને ત્યાં એમણે પ્રતિષ્ઠિત માણસોને ત્રીજા પેગ પછી જે ધોતિયું મૂકીને નાસ્તા જોયા ત્યારથી એ જિંદગીભર વ્યસનથી સાવ દૂર રહ્યા છે. આ એમની જિંદગીની એક બહુ મોટી વાત. બીજી કે ભણતર તો છૂટી ગયેલું. હવે શું ટર્નિંગ પોઈન્ટ આવે છે એમની લાઈફમાં કે બાજુની અંદર નાટક કંપની આવે છે. નાટક કંપનીમાં ગુલનાર કરીને એક બહુ જ જાણીતી નટી, જેણે હરિશ્ચંદ્રમાં કામ કરેલું, ને આ એનું શીરી ફરહાદ નાટક લઈને આવે છે. હવે આમની ઉપર મેડા પર રહે. હવે એને કઈ શરદી થઈ જતી હતી. હવે એ જમાનામાં જાત જાતની આજની દિવસ એન્ટીબાયોટિક દવાઓ નહીં, એટલે આપણું પૂમડું બનાવે ને એને યુકેલિપ્ટસમાં કરીને ગળામાં લગાવવાનું, તો દિવસમાં 2-3 વાર જાય. તો પેલી કહું, ડ્રામા દેખને કા હે તુમકો? રઘુનાથની એક મોટામાં મોટી ખૂબી હતી, ક્યારેય ના નથી પાડી, કોઈ પણ વસ્તુ માટે હા. એટલે કૂદકો મારીને કહી દીધું કે હા
હવે એને થોડા કઈ અંદર ત્યાં પ્રેક્ષકો સાથે બેસાડે, એક બાજુ વિંગમાં ઊભો કરી દીધો અને શેરી ફરહાદનું નાટક, ન જાના થા ચમન ઇતના વીરાન હોતા હૈ, ન જાના થા ઉલ્ફત મેં ગમ ખાના ભી હોતા હૈ. ક્યાં વાત. અને આખી રાત એમને ઊંઘ ના આવી. જેણે પ્રસવની વેદના જોઈ હોય એ વેદના એમાં, અને એમાંથી લખાઈ ગયું કે ન જાણ્યું તું વાટિકાઓ આમ કરમાશે, ન જાણ્યું તું વાટિકાઓ આમ કરમાશે, આ એની પર નાનાલાલની અસર. અને ન જાણ્યું તું પંખીણી પથ્થરના ભાર નીચે કચડાશે, આ કલાપી. તો લખાયું, સ્ફુર્યું, પણ પછી વાંચવાની ભૂખ લાગી. હવે એ વખતે વાંચવું ક્યાંથી? સાક્ષરોનું ગામ એટલે લોકોની પાસે જ લઈને શાકુંતલ લઈ આવ્યા, પછીથી મેઘદૂત લઈ આવ્યા, ત્યાંથી આગળ ચાલ્યા તો રત્નાવલી લઈ આવ્યા, માલતી માધવ લઈ આવ્યા, અને એના શ્લોકો ગોખે. એટલે આ બાજુ દવા બનાવતા જાય કમ્પાઉન્ડર તરીકે, 2 ડ્રામ ટીપા આ ને 2 ડ્રામ અદરાખ્યા ને એકવા એમ કરતા જાય ને ઘૂંટતા જાય ને સામે પેલા શ્લોકો લખે અને શ્લોકો કંઠસ્થ કરતા જાય, અને જે કોઈ વિદ્વાન આવ્યા હોય તેને પૂછીને એનો મિનિંગ કાઢે. હવે તમે વિચારો કે આ એકલવ્યની જેમ કેવી ભણવાની એમની એક ઈચ્છા. હવે અહીંથી આગળ ત્યાં આગળ એમને સર એડવિન અર્નોલ્ડનું લાઇટ ઓફ એશિયા, આજે MA વાળા સ્ટુડન્ટ નથી વાંચી શકતા, એક 5 ચોપડી ભણેલો એ પોતે લાઇટ ઓફ એશિયા એને વાંચ્યું, અને લાઇટ ઓફ એશિયા પછી એને થયું કે બુદ્ધની પર કંઈક નાટક લખીએ તો કેવું. હવે આ લંડનમાં પબ્લિશ થયેલું, ન્યુયોર્કમાં પબ્લિશ થયેલું અને સેન ફ્રાન્સિસ્કોમાં થયેલું, તો ત્યાંથી ઇન્ડિયા આવેલું. એટલે જ્યારે આપણા કહી શકાય કે ગાંધીજી 1913-14ની અંદર મુંબઈમાં આવ્યા એ પહેલા અહિંસાનો સંદેશ લઈને રસકવિ રઘુનાથ બ્રહ્મણ અહીંથી પોતે બુદ્ધદેવ પર નાટક લખ્યું. હલો, જી આપણું છે ને રેકોર્ડિંગ વચ્ચે કંઈક બંધ બ્રેક થયું હતું, તમારું ચિત્ર આવતું નહોતું, હમણાં પાછું ફરી શરૂ થયું છે. કઈ વાંધો નહીં, ચાલશે. એટલે હવે શરૂ કરો ફરી, હવે બરાબર છે. તો વિચારો કે પોતાને વાંચવાનું મન થયું એટલે બુદ્ધદેવ લઈ આવ્યા, અરે લાઇટ ઓફ એશિયા જે સર એડવિન અર્નોલ્ડનું હતું એ લાવીને વાંચ્યું, કે જેનું પબ્લિશર થયેલું કે લંડનની અંદર, ન્યુયોર્કમાં અને સેન ફ્રાન્સિસ્કો. હવે 5 ચોપડી ભણેલો માણસ આ બુદ્ધ જેવા વિષય પર વાંચે, અને બુદ્ધ જીવનમાં કન્ટિન્યુઅસ રહ્યા છે. બુદ્ધત્વ જે કહું તો એમણે પ્રાપ્ત કર્યું અહીંથી. એટલે એમણે બુદ્ધની ઉપર નાટક લખ્યો અને પોસ્ટ કરીને મુંબઈ મૂળજી આશારામ ઓઝાને મોકલી આપ્યો. મોરબી આર્ય મંડળી હતી ત્યાં આગળ. ત્યાંથી પત્ર આવ્યો કે મુંબઈ આવો. હવે મુંબઈ જવાના પૈસા નહીં, કપડાં નહીં, એટલે જાડું ધોતિયું, પરમેટાનો ફાટેલો પેલો કોટ, માથે 4 આનાની જે કોઈ એવી ટોપી, અને બાજુવાળા કોઈ પટેલભાઈએ 20-25 રૂપિયા આપ્યા, એટલે આ વાળી અને પોતે ચાલ્યા ત્યાં આગળ. ત્યાં આગળ ગયા એટલે જે માલિક હતા એ વખતના માલિકો બી બહુ જ નોલેજેબલ, એટલે શંકરાચાર્ય પર નવો નાટક કરવાના. તો એમણે શું કર્યું કે 4 શંકરાચાર્યના સાધુઓને બોલાવેલા. એ 4 સાધુઓ બેઠા અને એની સાથે ચર્ચા વિચારણા ચાલે. હવે રસકવિને થયું કે આમ તો અડધો કલાક વીતી ગયો, મારો કોઈ ચાન્સ નહીં લાગે, એટલે એમણે કૂદકો માર્યો કે મેં પણ શંકરાચાર્યને વાંચ્યા છે. હવે જ્યારે એમણે આ વાત કહી એટલે માલિક તો વિચારમાં પડી ગયા, શું વાંચ્યું છે તમે? તો કે શું વાંચ્યું છે? તો કે લો કાગળ ને લો પેન્સિલ ને લખો. દ્રગદ્રશ્ય વિવેક, બ્રહ્મસૂત્ર, અમૃતશતક, આમ એક પછી એક નામો બોલવા માંડ્યા. એટલે એમણે પૂછ્યું કે તમને ખાલી નામ જ આવડે છે કે કંઈ એના શ્લોક આવડે છે? તો કે લો શાંતા મહંતો કરીને એમણે શ્લોક આખો બોલ્યા. તો કે શ્લોક પોપટની જેમ બોલી ગયો, એનો કઈ મિનિંગ તને ખબર છે? તો એમણે કહ્યું કે હા, જેમ સંત પુરુષો પોતે તો જીવનની અંદર સફળ થઈ ગયા છે, મોક્ષ પામી ગયા છે, પણ જન સમુદાયને સુખી કરવા માટે જેવી રીતે પોતે સમાજની અંદર ચાલી રહ્યા છે એ જ રીતે, એટલે સમજી ગયા કે આ તો મને બહુ જ્ઞાની મળી ગયો છે. પેલા સાધુઓને નમસ્કાર કર્યા કે આપણે આવતા અઠવાડિયે મળીશું. કાગળ મંગાવ્યો, એને ભેટ્યા અને કહે છે કે આજથી તું મારો કવિ અને તું મારો લેખક.
આમ પહેલે ધડાકે કોઈ પણ ન ઓળખતો હોય એવો એક ગામડિયો 5 ચોપડી ભણેલો, આમ તો અભણ જ કહી શકાય, એને પહેલે ધડાકે મુંબઈની જીવાની અંદર પોતે નાટ્ય સૃષ્ટિમાં પ્રવેશે છે. આ એક કોઈ ચમત્કાર નહીં તો શું, પૂર્વજન્મમાંથી કંઈક વાંચીને આવ્યા હશે એવું લાગે છે. અને બુદ્ધ એમના જીવનમાં ખૂબ જ ત્યાર પછી 1 વર્ષ સુધી ત્યાં મુંબઈ રહ્યા, સુધારા વધારા કર્યા. મુંબઈની અંદર જે ગમે એ રીતે નાટક 14મી ઓગસ્ટે ત્યાં આગળ ન્યૂ એમ્પાયર થિયેટરની અંદર ઉજવાય. હવે ન્યૂ એમ્પાયર થિયેટરમાં ઉજવાય તો કોણ કોણ આવેલા? ભાવનગરના ભાવસિંહ મહારાજ, પ્રભાશંકર પટની, રણજીત રામચંદ્રકવાળા રણજીતભાઈ, પછી હિન્દુસ્તાન અને મુંબઈ સમાચારના તંત્રીઓ, શૈદા, ત્યાંના પ્રતિષ્ઠિત માણસોને, આ બધાની વચ્ચે જ્યારે નાટક થયો તો લોકો ગાંડા થઈ ગયા. પણ એક વસ્તુ થઈ કે નાટકની ઉપર ક્યાંય એમનું નામ નહીં. આ માલિકો હોશિયાર કે નામ આપ્યું ને જો આગળ વધી જાય તો કાલે ઉઠીને વધારે પગાર માગે. એટલે એ એમણે જે પાપ કરેલું, એ ચંચી મહેતા કહે છે કે લગભગ 66 વર્ષ પછી, એ જ્યારે 84 વર્ષના હતા, ત્યારે ગુજરાતી રંગભૂમિના 125 વર્ષની જ્યારે ઉજવણી થઈ, તે વખતે દાદાજીનું નામ છાપીને ફાર્બસ મહાસભાએ બુદ્ધદેવનું પુસ્તક બહાર પાડ્યું. આમ બુદ્ધ એમના જીવનમાં. બીજું તમે જુઓ તો એકવાર નડિયાદમાં ફરવા જતા હતા અને રોજ સાંજે એમને ફરવા જાય તો આ બાજુ કંઈક વગડા તરફ ગયા અને જોયું તો ખેતરમાં બધા કંઈક તોડી રહેલા. તો કે શું છે? તો કે આ ભૂતોના દેવ છે. અને ભૂતોના દેવ કેવી રીતે હોય? તો એમણે જોયું તો બુદ્ધ ભગવાન હતા અને બુદ્ધ ભગવાનનું ડોકું રહેલું, બાકી તો બધું તોડી કાઢેલું. એ ડોકું લાવીને નવું ઘર જે થતું હતું ત્યાં આવીને એમણે મૂક્યું અને એમણે ઘરની અંદર પહેલા માળે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર એને ભીત સાથે મૂક્યું. એટલે બુદ્ધ એમના જીવનમાં હંમેશા રહ્યા છે. અને છેલ્લે 7-8 વર્ષ પહેલા ગુજરાત ગવર્મેન્ટ એક નવું સ્કીમ કાઢેલી કે 100 વર્ષ જૂના જો નાટક તમે લઈ આવો તો તમને દર નાટકની ભજવણી દીઠ 2 લાખ રૂપિયા આપે. અને ભીમભાઈ વાકાણી આપણા મહા રંગકર્મી, જે આપણે તારક મહેતા સ્વપ્નાની અંદર, તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં આપણે જોઈએ છે, દયા વાકાણી હતી એના પિતાશ્રી, અમદાવાદમાં ખૂબ સુંદર રીતે એમણે 8 થી 10 જગ્યાએ બુદ્ધદેવ ફરી પાછો 100 વર્ષે ભજવ્યો. અને એના જે પાત્રો હતા એને માટે સ્મૃતિચિહ્ન આપવાના હતા. નસીબ જોગે હું તે વખતે અમદાવાદમાં હતો અને હું ત્યાં પહોંચ્યો અને મેં જોયું તો વાકાણીભાઈ જે એમના પાત્રો હતા, તો કોઈક માળીનો છોકરો હોય, કોઈ શાક વેચતો હોય, કોઈક જગ્યાએ ઘરકામ કરતો હોય અને એમની 2 દીકરીઓ. અને આઈ થિંક કે આ બધું જોતા એમ થાય છે કે દાદાજીએ જે કર્યું છે એ કદાચ અનપેરેલલ છે. જી જી સર, આપે આત્મકથા વિશેની સુંદર વાત કરી. હવે હું તમને એવો સવાલ કરું છું કે આ આત્મકથા ઉપર આજના દિવસ પહેલા ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું સંશોધન થયું છે, અથવા તો તેમના ઉપર કોઈ લેખો થયા હોય, આર્ટિકલ થયા હોય, અથવા તો એમના આત્મકથા વિશે કોઈ કોલમ શરૂ થઈ હોય કે સ્મરણ મંજરી આ પ્રકારની એક આત્મકથા હતી, એવું કોઈ પણ પ્રકારના કદાચ પુસ્તકો થયા હોય તો એના વિશે થોડો પ્રકાશ પાડશો? હવે આ આત્મકથા ઇટસેલ્ફ વોઝ અ સમથિંગ ન્યૂ, કે ચિત્રપટ કરીને એક ફિલ્મી મેગેઝિન આવતું હતું. એમાં 3 વર્ષ સુધી આ આત્મકથા એમની ચાલી, એમની જીવનની. એટલે ઇટ વોઝ અ કમ્પ્લીટ. અને એમણે નામ શું આપ્યું? સ્મરણ મંજરી. એટલે એમણે રંગભૂમિના સ્મરણોની વાત કરી છે. અને એમની જિંદગીમાં મંજરી એટલે ફૂલો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી, સુગંધ બહુ ઇમ્પોર્ટન્ટ હતી. સાહેબો મારો ગુલાબનો છોડ હોય કે નાગર વેલીઓ રોપા હોય કે પુષ્પ પરાગ અથવા સુમન સૌરભ, આ નામની 2 ગુજરાત ટાઈમ્સમાં એમણે લખેલી. એટલે કહેવાનું એ છે કે 3 વર્ષ છપાયા પછી લોકોએ કોઈ ભાઈ આને પુસ્તક રૂપે બહાર પાડો. અને ચંચી મહેતા, જે આપણા અર્વાચીન નાટ્યકાર, જે મોટા, જેની ઉપર આપ કામ કરવાના છો, એ અને કિલાચંદ દેવચંદ, એ બંને અહીંથી, તે જમાનામાં પ્લેન ક્યાં હતા, એટલે સ્ટીમરમાં જાય અને તો ખૂબ મુસાફરી કરેલી. તો કે અમે ડેક પર સાંજે સ્મરણ મંજરી હાથમાં લઈને, હું સ્મરણ મંજરીના બધા ગીતો અમે એક સાથે ગાઈએ. એટલે આ એક લાવો હતો. અને ત્યાંથી કે ક્યાંય પણ જાય તો, કારણ કે આની પહેલા એક જ પુસ્તક લખાયેલું, રંગ દેવતાને ચરણે. ત્યાર પછી જે પહેલું જે પુસ્તક છે કે આટલું દળદાર, ને આમાં આપણે આગળ વાત કરીશું કે એમણે આખો એવો ચિતાર આપ્યો છે તો ક્યાંય પણ જાય તો પોતે કે આ ડોક્યુમેન્ટ છે અમારે ત્યાં રંગભૂમિ પર લખાયેલો.
એટલે ઇટ વોઝ નોટ કન્સિડર એઝ એન આત્મકથા. જો ચંચી જેવાય આ શબ્દ લખ્યો હોય અને એમાં તમે એની પ્રસ્તાવના વાંચશો તો લખ્યું છે કે આનો સિલસિલાબંધ ઇતિહાસ જયારે રંગભૂમિનો નથી ત્યારે એની ચડતી પડતીની બધી વાતો જો કોઈએ લખી તો રસકવિ રઘુનાથે, અને કેટલું વાંચ્યું હશે એ આપણે વિચારીએ તો આપણું મગજ કામ ન કરે. અને એ જે આપણે કહ્યું કે આને બેઝ લઈને આજે હું છેલ્લા 50 થી 60 વર્ષથી જોઉં છું, ક્યાંક કોઈક દિવાળી અંગમાં ક્યાંક એના સંદર્ભો આવ્યા જ કરે છે. અને આમાંથી એ વખતનું જયારે વાત કરવી હોય, આજે લખેલી 1954 થી 78 સુધી આઈ વોઝ, જે જૂની રંગભૂમિનો હું મુંબઈ ગયો ત્યારથી એનો એક એ રહ્યો છું. આપણે જોઈ શકાય કે એને મેં જોઈ છે, માણી છે, સ્વસી છે. એટલે એને વિશે હું જે ઓથેન્ટિસિટી કહી શકું એવા બહુ ઓછા લોકો આવા પુસ્તકો વાંચીને જ કર્યું છે. ચંપકભાઈ મોદી જેમણે પીએચડી કરી, એટલે ચંપકભાઈ મોદીને હું કદાચ જે દાદાની વાતમાં રહી ગયું કે આપણે એમના 3 મુખ્ય પુત્રો, સૌથી પહેલા મધુસૂદન, બીજા જયદેવ અને ત્રીજા ચંદ્રવદન, તો હું ચોથા પુત્ર તરીકે ચંપકભાઈ મોદીને પણ ગણું છું કે એમણે જે પીએચડી કરી એમણે, અને એમને આગળ લઈ. અને 5મા પુત્રની વાત કરવી, જ્યારે એમની નિજી જિંદગીની વાતો કરીએ આપણે, તો કોદરભાઈ લીલારામ પંડ્યા, આમ તો રસોઈ મનુ સુબેદારને ત્યાં, અને એમને લઈને મનુ સુબેદાર સાથે ઓળખાણ થઈને એમની અખંડાનંદમાં લગભગ 25 વર્ષ સુધી એમની બધા આપણા પુરાણો પર આર્ટિકલો 6 પુસ્તક ભર્યા. એ કોદરભાઈ એ દંબોલા કરીને ગામ ડુંગરપુરમાં, અને એને દાદાએ ગાયત્રી મંત્ર આપ્યો તો એને દીકરાની જેમ આખી જિંદગી કામ કર્યું છે. અને દાદાના મૃત્યુ પછી 3 ભાઈઓએ દાદાના જે હીરાના હતા બટન એ એમને ભેટ આપ્યા. અને 10 દિવસ પછી એમનો ફોન, અરે કાગળ આવે છે પર બીડી, અરે એની પર પોસ્ટકાર્ડ પર, કે તમે જે આપ્યા હું જઈને શ્રીનાથજીને ચડાવીને આવ્યો છું, કે મારા ભગવાન જયારે પહેરશે ત્યારે હું જોઈશ કે દાદા ત્યાં છે. એટલે આ બધી વાતો, એટલે આમાંથી મેં જે કહ્યું કે ઘણા બધાને આને બેઝ લઈને જ કર્યું છે. અને આની પરથી નાટકો થયા છે. કોઈ પણ તમે, આપણે જયારે આગળ વાત કરીશું તો માલિકથી લઈને પ્રેક્ષક સુધી એમણે કેવી ઝીણવટથી વાત કરી છે એની આપણે વાતો કરીશું. હવે એમની નિજી જિંદગી માટે આપણે જાણવું હતું કંઈ, બરોબર છે? હવે હું આમાં એક બીજો સવાલ પણ કરીશ કે બોલો. તમે એવું ઈચ્છો છો, તો આપ એમના પૌત્ર છો, એટલે તમને પણ એવી ઈચ્છા હોય કે મારા દાદાનું અથવા તો અમારા ઘરના એક વ્યક્તિની આવી એક આત્મકથા છે જે જગ વિખ્યાત છે, ભલે લોકો સુધી પહોંચી નથી પણ હવે એ જન સુધી પહોંચવાની છે. આપને એવું મનમાં થાય છે કે ક્યારેક એનું ફિલ્મ પણ બને? કેમ કે આ જે વ્યક્તિ છે એમનું જીવન મેં એમાંથી પસાર થયો છું તો એટલું અદ્ભુત છે કે ભવિષ્યની પેઢીને જ્યારે રંગભૂમિ અને આ જે આ ક્ષેત્ર છે એ ભવિષ્યમાં એક ભૂતકાળ બની જશે કે રંગભૂમિ શું છે એ જોવા માટે લોકોને એમ એના માટે કદાચ ખોટામાં જ રહી જશે, એ રંગભૂમિ જેવા ક્ષેત્રો નહીં હોય. અને લોકો જ્યારે એ બધી બાબતોથી તડપશે ત્યારે આવા એક સરસ જે આત્મકથાકાર છે જેમણે નાટ્ય ક્ષેત્રે ખૂબ સારું કામ કર્યું છે, ખાસ કરીને રસ કવિ તરીકે બિરુદ પામીને ગીતો અઢળક આપ્યા છે, તો તમે એવું ઈચ્છો છો કે આમનું પણ એક સરસ ફિલ્મ બને? ઘણા બધા આપણા, સારી વાત છે કે એમણે જે આપણા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી જયારે અમદાવાદ રેડિયોમાં હતા ત્યારે એમણે નડિયાદ રેકોર્ડિસ્ટને મોકલાવીને એમના ઇન્ટરવ્યુ કરેલા. એવી જ રીતે રાજકોટથી હમણાં મને ત્યાંથી કોઈકે મોકલી આપ્યું કે રાજકોટ રેડિયો પર એમના 2 ઇન્ટરવ્યુઓ લેવાયેલા. એટલે તમે જુઓ કે આ રીતે. અને આપણે આગળ વાત કરીશું આઈએનટીની, ઇમેજની અને એના નાટકોની જે થયું છે, એટલે ઘણું બધું દસ્તાવેજીકરણ થયું છે. અને મારો દીકરો જે છે એ ને મારી 2 દીકરીઓ તો એની એક વેબસાઇટ બનાવી છે, રસકવિ.com. એ ટૂંક સમયની અંદર આપણે લોકો સમક્ષ આ બધી વસ્તુઓ મૂકીશું, કારણ કે એમની રેકોર્ડ્સો લગભગ 350 રેકોર્ડ, એટલી જ ઓપેરાઓ, અને આ બધું ક્યાંકથી ભેગું, ખૂણે ખાંચેથી ભેગું કરી, અને તમે જે કહ્યું એ રીતે. અને એક ભાઈએ, એમનું નામ મને યાદ નથી આવતું, લુણાવાડાના હતા, અને પોતે ત્યાં આગળ કામ કરતા. તો એક ગવર્મેન્ટ સ્કીમમાં એમના જે એ હતા, આપણા જે અમલદાર, એ અંધ હતા. હમણાં જે હી ડાઈડ અબાઉટ, તો એમણે શું કર્યું, તમારા એરિયામાં જ હતા, તો એમણે આખું એક નાનકડું દસ્તાવેજી ચિત્ર પણ એમણે બનાવ્યું છે, 20-25 મિનિટ. તમે જે કહો છો બહુ જ સુંદર વિચાર છે. અને આની પરથી, અને દાદાજીએ તો આની નહીં, દાદાજીએ તો એમ વાત કરેલી કે આપણે ઝવેરચંદ મેઘાણી ગણો કે સરસ્વતી ચંદ્ર ગણો, એમને એમાં લખ્યું છે કે આની ઉપરથી આપણે કે શૈદા કરો તો એની પર આખા પિક્ચરો બની શકે એમ છે. એટલે આ એમણે 55 ની અંદર કહ્યું છે.
એટલે તમે વિચારો કે જે એની દ્રષ્ટિ હતી બહુ આગળ હતી. ખ્યાલ એટલે આવે? હું ઈચ્છું છું કે દાદાના જીવન ઉપર પણ એક સરસ ફિલ્મ બને. આપે ઓલરેડી શરૂઆત કરી છે, શુભ શરૂઆત કરી છે, તો આગળ આગળ જરૂર થશે. જી 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 બિલકુલ. હવે હું આપણે બીજો સવાલ પૂછીશ કે સ્મરણ મંજી આત્મકથાના અનુસંધાનમાં આત્મકથામાં ન આવી હોય તેવી કોઈ બાબતોને ખાસ કરીને લેખકના નિજી જીવન સાથે વાત જણાવેલી, એમના અંગત જીવન સાથે બહુ જ આપને સરસ એમાંથી વાત. પસાર થતા લાગ્યું હોય કે ક્યાંક કશુંક બાબત દાદાજીથી લખવાની રહી ગઈ હોય, એવી કોઈ વાત હોય, આપને કનેક્ટ હોય, આપણે જોઈ હોય અથવા તો કોઈની પાસેથી સાંભળી હોય એવી કોઈ વાત જણાવો કે જે આપણે એમ અદ્યતન મૂકી શકીએ. હવે આપણે જુઓ તો આમાં આપણે જોઈએ તો એમનો જન્મ જે હતો એ 13મી ડિસેમ્બર 1892 અને એમનું પુણ્યતિથિ ગણીએ તો 1983. એટલે આટલા 92 વર્ષ સુધી આ તો એમની 55 સુધીની જ છે. 55 પછીની જે જિંદગી બાકી એ એટલી બધી એની અંદર રસપ્રદ વાતો થઈ છે આખી જિંદગીમાં. આ તો એક બેઝ હતો અને ઉપર જે ગુમ્મટ થયો છે એ તો આમાં જોવાનું રહી જ જાય છે. અને એમની નિજી જિંદગીમાંથી આપણે જે કહ્યું ઘણું ઘણું શીખવાનું છે. એટલે આજે હું જ્યારે જોઉં છું તો એક ટાવરિંગ પર્સનાલિટી જે કહીએ ને એવું લગભગ 6 ફૂટ છે. અને હંમેશા બહાર નીકળે તો કાળો ફૂલ ડગલો, પરમ સુખનું ધોતિયું, સરસ જોડા અને માથે ઘણીવાર ટોપીને હાથની અંદર લાકડી. આ એમનો વેશભૂષા. અને એકવાર બોલવા થાય, ઊભા થાય એટલે મોહિની, લોકો શાંત થઈ જાય અને ગાંડા થઈ જાય. અને એની દિનચર્યામાંથી આપણે ઘણું શીખવાનું છે કે 92 વર્ષ સુધી કેમ જીવ્યા એની પાછળના. અને આવો રંગીન, અને કોઈ કહ્યું કે નડિયાદ તો આખું શુષ્ક શહેર છે, એમાં કંઈ રંગીન દેખાય એવું નથી, તો તમારામાં આ બધો શૃંગાર ક્યાંથી આવ્યો? તો તમે વિચાર કરો કે દાદાજી જે હતા તો આખી જિંદગીની અંદર જો એક તો સવારે એમનું 3 માળનું મકાન, અને મેં કોઈ બુદ્ધનું મૂર્તિ એમણે આવીને પોતે ફિટ કરેલી ગ્રાઉન્ડ ફ્લોર પર, એ ત્રીજે માળેની ચારે બાજુ આરસ અને એવી એમની સરસ ઓરડી. અને આપણે ત્યાં ક્યાં ફ્રીજ હતા, તો એક ભોટવો કે કુંજો કહીએ ને એ, અને એમાં મોગરાના ફૂલ કે ચંપાના ફૂલ, એટલે એ સુગંધ મિશ્રિત પાણી પીવે. અને ઉપર અગાશી એટલે સીધો નક્ષત્ર, તારાઓ, સૂર્ય, ચાંદ અને પ્રકૃતિ સાથે એમનો સીધો સંબંધ. બીજે માળે તમે આવો તો એક રૂમ આખો રેકોર્ડનો રૂમ કે જેની અંદર રેકોર્ડ અને મોટું ગ્રામોફોન, જેને HMB એમને ભેટ આપેલું. અને એક બાજુ પર શ્રીનાથજીનો મોટો 6 ફૂટનો ફોટો, અને બીજી બાજુ રવિ વર્માનું ચિત્ર કે જેમાં વિષ્ણુ ગરુડ ઉપર છે અને લક્ષ્મી સાથે છે. અને ત્યાં એમના પુસ્તકોનો ભંડાર. અને ત્યાંથી બહારની સાઈડે આવો જે મેઇન રોડ પર, તો ત્યાં તમે એમની બારીઓ હંમેશા ખુલ્લી, ક્યાંય વાને. એટલે જે પેલું આપણે ભવાંસમાં કહે છે કે આનો ભદ્રા કરતો અંત, ચારે બાજુથી શુભ વિચારો મારા પાસે આવો. એટલે હંમેશા સારું ક્યાંય પણ છે તે પોતે લઈ આવે. આપણા કાલિદાસને બી વાંચ્યા, ભવભૂતિને બી વાંચ્યા, ભાસને બી વાંચ્યા, રાજશેખરને વાંચ્યો, માઘને વાંચ્યો. તો એની સામે એ પોતે શેક્સપિયરને બી વાંચ્યા, મોલિયરને બી વાંચ્યા. એટલે તમે વાંચો, અને રામાયણ ને મહાભારતના પાત્રોને એમણે જીવતા કર્યા. તો સવારે એમનું પડે એટલે સીધા નીચે આવે, ઓટલા પર બેસવાનું, છાપું, ચાના એકાદ બે કપ, નાસ્તો, અને જે કોઈ આવે એની સાથે એમનું જે પેલો કબીરા બેઠા બાજાર મેં સબસે પૂછે એ રીતે પોતે બધાની સાથે ખબર પડતા કરે. પછી સ્નાન કરી અને પહેલું કામ એમનું એક નાનકડું મેજ, એ મેજની પર પોતે પેન લઈને પત્રો લખવાના હોય, લેખ લખવાનો હોય. અને આખી ફાઉન્ટેન પેન ભરી હોય તો એમના અક્ષર જુઓ ને તો એક સાથે આમ પેલી છુક ગાડી ચાલી જાય ને એમ જ. અને ક્યાંય અટકે નહીં. કોઈ પણ જાતના તે વખતે સંદર્ભ વિના પોતે લખી શકતા હતા. મેં જોયું છે અડધો પોણો કલાક, પણ એ વખતે એમને ક્યાંય કોઈએ અડવાનું નહીં. ત્યાર પછી પોતે તૈયાર થઈને, આ એમનું એક શીખવા જેવી વાત. એક તો આનંદી જીવ, એકલા પોતે, દાદીમાં તો બહુ જલ્દી મરી ગયેલા, તો એકલા પોતે ગીતો ગાય, પોતે ગુણગુણે. આ એમની નિજાનંદ પોતાની મસ્તીમાં. હવે અહીંથી જો નીકળે સવારે, સીધા નીકળે, દેવસ્થાને જાય, પછી રામસિંહનું દવાખાનું હોય, અથવા તો ગુજરાત ટાઈમ્સ, આ એમની બેસવાની એ. અને ગુજરાત ટાઈમ્સમાં એમને બેઠક એટલે દુનિયાભરના બધા સમાચારો આવતા રહે, અને એ છાપું હજુ પણ ચાલે છે. અને ગુજરાત ટાઈમ્સમાં એમણે 30 વર્ષનો સંબંધ. જ્યારે આપણું મહાગુજરાતનું જ્યારે એ થયું ત્યારે નડિયાદમાં ગોળીબાર થયેલો, ઇન્દુલાલ યાજ્ઞિક આપણા આવેલા, અને તે વખતે 2 ભાઈઓ જે શહીદ થઈ ગયા,
તો દાદા બેઠેલા, હું બેઠેલો નાનો છોકરા જેવો એમની સાથે, ને શહીદ થઈ ગયેલા. તો એનો ફોટો પેલા ડાર્ક રૂમમાંથી લઈને પેલો આવ્યો આર્ટિસ્ટ, કે આપણે સ્ટોપ પ્લેસમાં મૂકીને આપણે મૂકી દઈએ. એટલે એના તંત્રી હતા માણેકલાલ, કે કવિ કંઈક લખી આપો. શીઘ્ર કવિ 2 મિનિટની અંદર એમને પોતે અંજલિ આપતું લખીને આપ્યું કાવ્ય. એટલે શીઘ્ર કવિ. પછી પોતે જાય, દર્શન કરે, દેવ દર્શન કરીને પાછા આવતા એક બહુ જ કે દરેક સિઝનના જે ફ્રૂટ્સ કહો, એ ફ્રૂટ્સને પોતાની રૂમાલની જ થેલી બનાવે 4 કરી અને લઈને આવે. ખાવા પીવાના શોખીન, છેલ્લે સુધી એમને મીઠાઈ વસ્તુ, અને ના હોય અને રાત્રે સૂતા એમને દૂધ પીવા. હવે બપોરે વામ કુક્ષી કરી ફરી પાછું એમનું શરૂ થાય, તો કાં તો ડાયલક્સની લાઇબ્રેરી જાય, સંતરામ મહારાજના મંદિર પર જાય, પણ રોજનું 3-4 કિલોમીટરનું ચાલી ક્યાંક બેસતા બેસતા લોકોને વાત કરતા આવે, અને સાંજે વહેલું વાળું કરી જોઈએ. એટલે આ જે એમનું નિરોગી રહ્યું, એનું એક તો વ્યાયામ, અને કોઈ દાડો મરતાને પણ મર નથી કર્યો. આ દાદાજી હતા. એટલે એમણે, અને 3 માળે હિંચકો એમનો, એટલે હિંચકા પર ટેલતા હોય, એટલે જે એમનામાં આવે છે ને નાગરવેલીઓ કે હિંચકે હિંચાવ, તો હિંચકાની પડે પોતે આગળ પાછળ, પોતે પાસ્ટ અને પ્રેઝન્ટની વચ્ચે પોતે રહ્યા છે. અને એને માટે આઈ થિંક ઘણી બધી વાતો કહી શકાય છે એમની પ્રાઇવેટ, જે અહીંયા નથી થઈ, ને જે આના પછીની છે. બાબા હરનાથ પાગલ બહુ મોટા સંત થઈ ગયા, અને એમના નામના મંદિરો છે. તો આમણે કોઈ શ્રેષ્ઠીને ત્યાં ગયા તો એમને કંઈક ગાવા કહ્યું. એ કદાચ આ પ્રસંગ છે આની અંદર આપણા સ્મરણ મંજરીમાં, કોઈએ જોઈએ તો એને ફોકસ નથી થયો, અને કલકત્તા એમને લઈ જાય છે, કારણ કે ગંગાલહરી ગાયું. એટલે એ તો હરનાથ પાગલ તો બાબા પર, એમની પર ગાંડા થઈ ગયેલા એમની જન્મોત્સવ વખતે, અને એમને લઈને દર્શન કરવા લઈ ગયેલા જગન્નાથપુરી. અને જગન્નાથપુરી રથયાત્રા થઈ ત્યારે એ વખતે આ ખાસ તમારે જોવા જેવું છે. સ્વર્ણ મંજરીમાં લખ્યું છે એમણે કે એમને ભગવાન ચૈતન્યના સ્વરૂપ ગણતા હતા. એટલે પોતે બલરામ નથી, કૃષ્ણ નથી, સુભદ્રા નથી, ત્રણેય જયારે રથયાત્રામાં બહાર જાય ત્યારે કાળા પથ્થરની ઉપર એમણે કરાંગુલીઓ દેખાડી. એ કે અહીંયા ચૈતન્ય કલાકો સુધી અશ્રુધારા, એક જે પ્રેમ લક્ષણા ભક્તિ કે, એટલે એમનામાં એક બાજુ શૃંગાર ને એક બાજુ પ્રેમ લક્ષણ આવે. અને બીજું નડિયાદની એક સરસ વાત છે જે આમાં ક્યાંય નથી લખી. સ્વામી કૃપાલાનંદજી કાયાવરોણ, એને કારવણ કે છે, બરોડાની નજીક છે, એમનો મોટો આશ્રમ છે યોગનો. અને એ ક્યાંક નાટક કરવા આવ્યા, અને દાદાએ એમને કંઈક કહ્યું, ને એનાથી એમની આખો જીવન પલટો થઈ ગયો. અને નડિયાદ જ્યારે પોતે આવ્યા ત્યારે કે અમારાથી પૂર્વજન્મનો તો વિચાર ન કરાય, પણ તમે મારા ગુરુ તો મારે તમારા દર્શન કરવા છે, આપ આવજો અને હું દૂરથી તમને પગે લાગીશ. તો આ એમનું. બીજું આમાં નથી લખ્યું ત્યાર પછીની જે એમની એની વાત કરું, કે જ્યારે બી નાટક લખવાનો આવે ને ત્યારે સાહિત્યકારો એમને બોલાવ્યા છે. વિચાર કરો કે ચંદ્રના 4 મોટા ભાગ, અને જ્યારે ગોવર્ધન શતાબ્દી થઈ તે વખતે એનું સંક્ષિપ્ત નાટક એમણે કરીને આપ્યું. એમાં જસવંત ઠાકરે સરસ્વતી ચંદ્રનો રોલ કરેલો. બીજું મણિભાઈ નભુભાઈ, જેને મળવા વિવેકાનંદ આવેલા નડિયાદ, હવે એમનું કાંતા નામનું નાટક એને લોકભોગ્ય કરી આપ્યું. તો ત્રીજું, તે વખતે આપણા કનૈયાલાલ મુનશી તો બહુમુખી પ્રતિભા, પોતે બી નાટ્યકાર, અને 2041ની અંદર 14મી આપણી ગુજરાતની જે સાહિત્ય પરિષદ ત્યાં ભરવાની હતી. તો તે વખતે કહ્યું કે આપણે કંઈક કરીએ. તો એ પોતે નાટક લખી શક્યા હોત, તો કે નહીં, નાટક લખવાનું આવે તો કવિને જ બોલાવવાના, કારણ કે એની પાસે નાડ હતી, લોકોને શું ગમશે ને શું નહીં ગમે. તો એ કે એ વાલકેશ્વરના પ્રધાનના બંગલે એ લીલાવતીબેનને ત્રણેય બેઠા, અને પછી કે આપણે કંઈ દર વખતે જે ઓર્ડિનરી નાટક થાય એવું નહીં, કંઈક નવું કરીએ. એટલે જય સોમનાથ મુનશીની નવલકથા પરથી એમણે પહેલી નૃત્ય નાટિકા લખી, અને અબ્દુલ ઠામકે બેઠો કે એની અંદર 14 થી 15 ગીતો, શ્લોકથી માંડીને લગ્ન ગીતથી માંડીને જુદા જુદા રાગ પર, એટલે એમને રાગો પર, મ્યુઝિક પર એટલું બધું નોલેજ હતું, રાગ રાગીણીઓ, કે મોર્નિંગના કયા રાગ, બપોરના કયા, મધરાતના કયા રાગ, ને ક્યારે શું ગવાય. એટલે એ એમની સાથે જે એમના ગીતો આટલા લોકભોગ્ય કેમ બન્યા, કે જે મ્યુઝિશિયનો હતા એને પોતે સમજાવી શકતા હતા કે શું છે શું નહીં. અને આ એમની જે વાતો જે છે કે, અને એવી રીતે ઇન્દુલાલ યાજ્ઞિકના નાટક માટે પણ એમને ગીતો લખ્યા. એટલે આ એમની જે વાતો કરો, આ એમની નિજી જિંદગી. અને આખા એમણે પોતે લખ્યું છે. એટલે આત્મકથા હું શું કામ નથી કહેતો,
ફક્ત એક કે બે જગ્યાએ પોતાના નાના ભાઈનો એમણે વાત લખી છે કે મારો નાનો ભાઈ અમૃત, એણે મારા ઘરની બધી વ્યવસ્થાઓ અને મારી પત્નીએ લીધી છે. ક્યારેય પોતે ઘર કેમ ચાલ્યું છે, શું છે, એમણે જોયું જ નથી. એમની પોતાની મસ્તીની અંદર પોતે રહ્યા છે અને એટલે જ આ એમની અંદર એ આવ્યું છે. અને બીજી એક વાત લખી, અને પ્રાગજિત ડોસાએ પણ લખી છે કે રંગભૂમિ પર હતા, રજત પટમાં હતા અને રેકોર્ડમાં હતા. અને આ દુનિયા એટલે લોકો નાટકિયા કહે, કોઈ એને નજીક ન બેસવા દે. તો પેલા જે બેતુરો કહે એમને ઘરે પોતે રહેતા હતા. એમના ચારિત્ર પર આટલા 92 વર્ષ હતા પણ એક પણ જગ્યાએ છાંટો નથી. એટલે એમણે કહ્યું ભગવાનને અને મારા ફેમિલીને વફાદાર રહ્યો છું. દાદી મરી ગયા પછી કેટલાય વર્ષો થયેલા, પણ એક અને ક્યાંય રૂઢિ રિવાજમાં ન માને, પણ એટ ધ સેમ ટાઈમ ભગવાન સાથે એમનો, બુદ્ધ સાથે એમનો સંબંધ કાયમ રહ્યો છે. એટલે હું જ્યારે વિચાર કરું, અને આજે પણ હું આજે તમે આજે ક્યાં અને હું અહીંયા અને તમે મને બોલાવ્યો કે ભાઈ આપણે આ વિશે લખવાનું છે, ત્યારથી હું તો એકદમ પરમાનંદમાં છું. એટલે એની નિજી જિંદગીમાંથી કેટલું બધું શીખવાનું છે કે સ્વસ્થ કેવી રીતે રહ્યા. આજે તો લોકો 35 વર્ષ અને 20 વર્ષે ડાયાબિટીસ થઈ જાય છે અને ખાવાનું બંધ કરે છે અને સ્ટ્રેસમાં રહે છે. ક્યાંય નહીં, ભલી ગૂંચો નાટકની જે છે ને એ એમણે જઈને સુલઝાવી. આ એમની મજા. આપણે બીજી એક પણ વાત કરીએ કે નાટ્યકાર ચંચી મહેતા છે, જયશંકર સુંદરી છે, આ બંનેની પણ આત્મકથાઓ છે. એ બંને લોકો પણ નાટ્યકાર હતા અને આ બધા નાટ્યકાર એકબીજા સાથે કનેક્ટ હતા. તો એ ચંચી મહેતા અને જયશંકર સુંદરીનું આપણે બચપણ અને એમનું યુવાવસ્થા અને એ બધાના જીવન જોઈએ તો એ દરમિયાન એ લોકોના જીવનમાં આ રીત રિવાજોની ખાસ પરંપરા જોઈ કે એમના બાળ લગ્ન થઈ જતા હતા અને મજબૂરીથી બાળ લગ્નોમાં જોડાવવું પડતું, ના ઈચ્છા હોય તો પણ. પછી સમાજના ચોપડે લગ્ન લખાઈ જાય, આપણે હા જ પાડવી પડે અને પછી એનું લગ્ન વિચ્છેદ થઈ જાય. એવી રીતે ચંચી મહેતાને લગ્ન થયું છતાંય ના ચાલ્યું, એમની વિલાસ પત્ની છેક સુધી રહી અને છેલ્લે આખી જિંદગી અલગારી જીવન જીવ્યા અને એ રીતે જે ગયા. ત્યારબાદ જયશંકર સુંદરીની 3 પત્નીઓ થઈ આ બાળ લગ્ન પ્રથાને લઈને જ, અને ત્રીજી પત્ની દ્વારા એમનો સંસાર ચાલ્યો અને એ બધું આગળ ચાલ્યું એમનું. એટલે એ પરંપરા આપણા દાદાના જીવનમાં ક્યાંય જોવા મળી હોય એવું તમને લાગે છે કે ક્યાંય પણ નહીં. એ તો હું તમને કહું છું કે એમના ખાસ મિત્ર જેમણે પ્રભુલાલ દ્વિવેદી અને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે જોડિયા ભાઈ જેવા 6 લીટી એ લખે, 6 લીટી આ લખે, 12 લીટીમાંથી ગમતી 6 લીટી રાખે. અને કોઈને એમ ન થાય કે મારા કયા ને તારા કયા શબ્દો, અને જિંદગી પર એકબીજાને સાથ આપે છે. પ્રભુલાલજી બિચારે વૈધવ્ય પછી બીજું લગ્ન કર્યું છે, પણ દાદાએ જે દિવસથી મારા દાદીમાં મરી ગયા ત્યાર પછીથી બહુ જ 57-58 સાલમાં મરી ગયા, ત્યારથી આટલા 30-40 વર્ષો સુધી. એટલે તો હું તમને કહું છું કે એમનું વિશુદ્ધ ચારિત્ર રહ્યું છે. આ બહુ મોટી વસ્તુ છે. અને ચંચીની જયારે આપણે વાત કરો, અને આ બધી આત્મકથાઓ કોઈ મેં ખાલી ફક્ત એકાદેક વાંચી છે જયશંકર સુંદરીની, બાકી તો કોઈ ના સોરી જયશંકર નહીં, રંગ દેવતા અને ચરણે પ્રભુલાલભાઈનું જે લખાવી અને એમણે પોતે તો પાછા જોઈ નતા શકતા એટલે લખાવી હતી ને એ બધા સંસ્મરણો, પણ એમાં એમણે પોતાની વાત કરી છે, પોતાને શું કર્યું છે. ત્યારે દાદાએ એ વસ્તુ નથી કરી. આજે એમણે કહું કે સ્મરણ મંજરી મેં જે કહ્યું કે એક ડોક્યુમેન્ટ છે, અને તમે મહાભારત તો જોયું છે. મહાભારતની અંદર તમે જુઓ તો હરીશ ભીમાણીનો અવાજ આવે છે કે મેં સમય હું. એવી જ રીતે મને આખી આ વખતે વાંચતો તો ત્યારે લાગ્યું કે હું રઘુનાથ, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ આજે નાટકની રંગભૂમિની અમરકથા સંભળાવું છું. રંગભૂમિની કઈ સીધી સાદી મનોરંજનની વાત નથી, રંગભૂમિની ચડતી પડતીની કથા છે. આ કથા હું સ્થિતપ્રજ્ઞની જેમ કહું છું. આ મારી આત્મશ્લાઘા નથી, મારી કરેલી ભૂલોની કથા છે. કેમ એકલવ્યની જેમ વાંચ્યું, વિચાર્યું, ભૂલોમાંથી શું બોધ લીધો, વ્યસનોથી કેમ દૂર રહ્યો, જીવન આપવામાં માણ્યું છે. કથામાં એકાદેક ફોટા સિવાય તમે જોશો તો એમની ફૂલની ફોરમ જ દેખાશે. રંગભૂમિમાં કોઈ એનો અંત નથી, રંગભૂમિ અમર છે અને આખી જિંદગી પોતે પોઝિટિવ રહ્યા છે. અને તમે જુઓ કે રંગભૂમિની વાત કરી, આ એક બહુ સરસ છે. આ તમને ક્યાંય મેં આખું જે આ વખતે વાંચતા જે મેં એનું એનાલિસિસ કર્યું એઝ અ કોમન પર્સન, એ વખતના રંગ મંદિરો, થિયેટરો કેવા. તો શરૂઆતમાં થિયેટર કોટ જે અવર ફોર્ટનો લગતો ગણાય તો ત્યાં હતા. એ વખતે મુંબઈ બહુ નાનું, તો તે વખતે ન્યૂ એમ્પાયર,
જ્યાં જે કેપિટલ છે ત્યાં ગેઇટી, આપણું જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે ત્યાં આગળ રિપન, ત્યાંથી આગળ ચાલે અંગવાડી આવીને આજે પિલ હાઉસ જે આખો લત્તો આજે ફોરેસ્ટ રોડ કહેવાય છે એને પ્લે હાઉસ હતો. તો ત્યાં વિક્ટોરિયા, કોરોનેશન, આ બધા ત્યાંથી આગળ ચાલે દુભાષ, અને છેલ્લે આપણું એકમાત્ર આખા એશિયાનું જે છે એ ઓપેરા હાઉસ, જ્યાં જય સોમનાથ ભજવાયું. એટલે આ બધાની વાત કરી છે. અચ્છા, એ વખતે થિયેટરો કેવા, તો આની તો વાત થઈ. માલિકો કેવા, બહુ જ બુદ્ધિશાળી. બે પ્રકારના માલિકો. એક પ્રકારના જે છે કે ખાલી સટ્ટો ખેલવા આવી ગયા અને એમ થયું કે નાટકમાં કમાઈ જઈશું, અને બીજા જેને લોકોની નાડ, કઈ વસ્તુ ચાલશે. અને નાટકો કેવા લખાય, શરૂઆતના તમે જુઓ ગાળામાં તો આખા બધા પૌરાણિક નાટકો, મહાભારત, રામાયણ હતી. ત્યાર પછી ઐતિહાસિક નાટકો આવ્યા કે ભાઈ પૃથ્વીરાજ ચૌહાણ અને દાદાએ જયારે આનું બાજીરાવ મસ્તાનીનું લખ્યું તો મેં કહું, આ ભણસાલી હમણાં પિક્ચર ઉતારતો, દાદા તો આટલા વર્ષો પહેલા કરી ગયેલા. એમનું છત્રસાલ નાટક, છત્રસાલ પર બી કોઈએ મને કહ્યું કે એની પર હમણાં કોઈ સિરિયલ ચાલે છે. તો છત્રસાલની અંદર એમણે એક ગીત લખ્યું, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે એમની જીવનમાં બીજો એક ટર્નિંગ પોઈન્ટ. એ નાટકનું 11 જણા સાથે નાટક લખાવડાવે, મોટો ખર્ચો કરે. તો એમને થયું મારે આ બધી કોઈ હરીફાઈમાં જવું જ નથી, ગીતો લખવા એ મારી તાકાત છે. એટલે ત્યાર પછી એમને લોકોને પ્રવેશો લખી આપ્યા, પોતાના લખેલા અંકો કોકને આપ્યા. પણ પછી ગીતોમાં એક હતું, કેટલા ગીતો લખાય છે આપને ખ્યાલ છે કોઈ? 3000 ગીતો. એમાંથી 350 ની રેકોર્ડ બની છે. એમાંથી 6 ના બ્રોડકાસ્ટ અને ટ્વિન ને બધા છે ને એના પેલા એ બનાવ્યા છે, નાટકોની રેકોર્ડો બહાર પડી છે, પ્રહસનોની રેકોર્ડ બહાર પડી છે. આ બધી વસ્તુ એમણે કરી છે. અચ્છા, એ વખતના કલાકારો કેવા હતા, તો તમારા આખા જે એરિયા ગણાય છે ને મહેસાણાના, સૌથી વધારે ઉત્તર ગુજરાતથી આવવા વાળા અભણ. અચ્છા, માલિક તો 100 જણનું રસોડું ચલાવે, એક નાનકડું રજવાડું છે જેવું, ત્યાં જ રહેવાનું. પછી મુનશીની રૂમ હોય, એટલે કે જ્યાં બધા લેખકો ભેગા થાય. હવે એ જમાનામાં ગૂગલ ક્યાં હતું કે આપણે કર્યું ને તરત મળે, એટલે એકબીજા કઈ વાંચ્યું હોય, વપરાયું, એકબીજાને એટલા છૂટથી પોતે. અમુક જગ્યાએ હરીફાઈઓ પણ થતી, પણ એકબીજાને આપે. માઇક નહીં, વગર માઇકે તમે વિચારો કે આખું થિયેટર બહાર કરી, બહારનું ચોગાન કરીને, બહારની ફૂટપાથ પર ટ્રામ જતી હોય ત્યાં સુધી એમનો અવાજ જાય. આવા કલાકારો. અચ્છા, એક એક ગીત ની એક એક લીટી એમની પાસે મેં અડધો કલાક ઘૂંટાવતા જોયા છે. અને સંગીતનું જ્ઞાન, સંગીતવાળા બેઠા હોય. જો મેઇન તમે જોયો, એટલે કોઈને ખ્યાલ જ નથી કે જે પહેલો પડદો જે હોય ને એમાં એક રંગ ઉપવન હોય, એક બાજુ પર માલિકનો ફોટો અને એક બાજુ સરસ્વતી માતાનો એનો ફોટો હોય. બહાર તમે જુઓ તો એક નાનકડો બોક્સ હોય, એની અંદર 3 જણા બેઠા હોય, તબલા લઈને ટેંગ 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 કરતો તબલચી, એક પગ પેટી, પગથી પેલું હાર્મોનિયમ ચાલે, અને ત્રીજો એ જે છે એ પેલું સારંગી લઈને. અચ્છા, આ પડદો ખુલે પહેલા તો પોટાશનો ધડાકો થાય, ત્રીજી બેલ વાગે લોકો દોડીને આવીને બેસી જાય, અને બેસીને પછીથી સૌથી પહેલું મંગલાચરણ. એટલે જે છોકરાઓ જ હતા, નાના નાના છોકરાઓ જે છોકરીઓના રોલમાં હોય, આવીને બે બાજુ ઉભા રહે અને મંગલાચરણ. આટલા નાટકોમાં લગભગ 40 થી 50 તો મંગલાચરણ થાય. મને થાય કે એની એક આખી પુસ્તિકા થઈ શકે. અને આ સંસ્કૃત નાટકોમાં કે પહેલા સ્તુતિ થાય, પૂજા થાય, પછી સૂત્રધાર અને નટી આવે, આ બધી જ વસ્તુ. અચ્છા, મેઇન જે સેટિંગ હોય એની આગળ એક પડદો હોય, જેને કોમેડી કર્ટન કહે, એનો એક કર્ટન. એટલે એની આગળ જે ભજવાય ને એમાં કદાચ આજકાલની આજે જો હોય તો ભાઈ પાર્લામેન્ટમાં શું છે ને એની વાતો બી થતી હોય ને ઇલેક્શનની વાતો, એને મેઇન સાથે કોઈ સંબંધ ના હોય, એ મનોરંજન માટે હોય. જેમ તમે જુઓ કે એક જમાનામાં ગુરુદત્તના કોઈ પણ પિક્ચર જુઓ તો જોની વોકર હોય, એવી જ રીતે તમે જુઓ તો દિલીપ કુમારની અંદર મુકરી હોય, એવી જ રીતે તમે જુઓ તો રાજકપૂરની સાથે મહેમૂદ હતો, પણ પછી એને જો કે મહેમૂદ પોતાને ખાઈ જાય છે એટલે એને બાજુ પર. હવે આજે તો એક્ટર જ પોતે કોમેડી કરતા હતા, પણ ગ્રીક નાટકોમાં અને ટ્રેજેડી જુદું હતું, આમાં બંને વસ્તુ સાથે જાય. અને ત્યાર પછી તમે જુઓ તો એની અંદર પડદાઓ જે ચિતરવા વાળા હતા એની વાતો કરી છે, જેણે રામ રાજ્ય, ભરત મિલાપના પડદાઓ બનાવ્યા. અને એમાં કેવા માણસો કે તમે જુઓ તો ક્યાં તો રાજમહેલ ઉભો કર્યો હોય, ક્યાં તો આખો ફોર્ટ ઉભો કર્યો હોય. તેની પછીથી તમે જુઓ તો ગાયકો અને સ્ત્રી પાત્રો. હવે મુખ્ય વાત તો આ છે કે કોઈ સ્ત્રી પાત્રો નહોતા, એટલે સિંહ ગર્જના અને પોતે, અને એટલા માટે 45 ગીતો
લાઇટ ચાલુ થાય, ગીત ચાલુ થાય એટલે નાનકડી બુક હોય એને ઓપેરા કે એની સાથે સાથે પછી વન્સ મોર થાય, પાવલીઓ ને પૈસાનો અને ફૂલનો એનો ત્યાં આગળ એની પર આમ થાય કે ઢગલો થઈ જાય. અચ્છા, મેં જે જોયા છે કે આમ વીજળીની જેમ પાછળ જાય બે જણા ગાતા ગાતા, બે જણા, અને પાછા જયારે વન્સ મોર થાય 14-15 વન્સ મોર થાય અને પાછા આવે ત્યારે પાછો જુદો જ અભિનય હોય. અને ઘણીવાર જો કવિ અંદર બેઠા હોય તો બે લીટી નવી લખી આપે તો એ પાછી થાય. આ એની વન્સ મોરની. અને એના મેનેજરો જે હતા એટલા બુદ્ધિશાળી, એક આખું એક રજવાડું સંભાળવું તો એને માટે લેખકોની વાતો મેં કરી. એવા જ રીતે સન્નિવેશ માટે ઘણીવાર તો ખર્ચાઓ એ લોકોએ જાત જાતના સાચા હીરાના ને એવા પેલા તાજ ને બધું લઈ આવેલા છે. ટ્રિક્સીનો એમના આખો અનિરુદ્ધનો જે આખો જે છે ખાટલો, તો એ જઈને પોતે જાય તો એને માટે એ લોકોએ અડધી રાત્રે હાથમાં 102 તાવ હોય ને એ લોકોએ કરવું પડ્યું હતું. અને તે વખતે તમે જુઓ તો બેનકી નાટક કેમ શરૂ થયા, આ તમને ખ્યાલ આવે છે? આખું વાંચતો તો જયારે 30 ને 40 નો જયારે જુવાળ આવ્યો દેશભક્તિની વાતો, દેશભક્તિમાં એ વખતે દેશભક્તિના એ સડનલી બ્લેકઆઉટ થાય, સેકન્ડ વર્લ્ડ વોર, અને એ વખતે સાયરનો વાગે, લોકો નાટક છોડીને ભાગી જાય. તો પહેલા જે 9 વાગે શરૂ થતો હતો ને 4 વાગે પતતો હતો, એને બદલે હવે નાટકો 2 અંકના શરૂ થયા. અને એમણે પ્રાગજી ડોસા, પ્રફુલ્લ દેસાઈ, પછીથી આપણા પ્રભુલાલ દ્વિવેદી છે, ત્યાંથી આગળ ચાલ્યા તો મધુસૂદન આચાર્ય, આ બધાને પોતે આંગળી પકડી. એટલે એમણે ક્યારેય હરીફાઈનો ડર રાખ્યો નથી અને આ બધાને લઈ આવ્યા હતા. એટલે આ રસકવિ રઘુનાથ ધોરણો. એક નાટકના કલાકારની આત્મકથા, એમનું જીવન અહીં સ્મરણ મંજરીમાં જણાય છે આપણને. જી, આપ એ વિશે શું કહેશો કે આત્મકથા કરતા નાટક કલાકારની જે આત્મકથા કઈ રીતે જુદી પડે છે? જેમ કે મહાત્મા ગાંધીજીની આત્મકથા છે, કાકા કાલેલકરની આત્મકથા છે, ઘણા લોકોએ આત્મકથાઓ લખી છે. એમાં આપણા દાદા છે, ડોક્ટર આપણે રઘુનાથ બ્રહ્મભટ્ટ સાહેબ છે, એમની આત્મકથામાં આપણને શું ફરક લાગે છે? આમાં કઈ શું વિશેષ એવું તત્વ લાગે છે? કહ્યું ને કે પોતે ક્યાંય બે જગ્યાએ પોતાની પર્સનલ લાઈફ તો ક્યાંય લખાઈ નથી. તમે જુઓ, ફેમિલી વિશે ક્યાંય લખ્યું નથી, ખાલી મારો નાનો ભાઈ અને આટલી જ વાતો. એટલે આખી એમણે મેં જે કહ્યું ને કે એ વખતનું તમે જુઓ તો નાટક કંપનીઓ, નાટકો કેવા, કેવી રીતે ભજવાતા, પાત્રો કેવા, અચ્છા પ્રેક્ષકો તો ઠીક, પણ ડોરકીપરો વિશે વાત લખી છે. અને પ્રેક્ષકોમાં વોરાભાઈ આવે, ખોજા બંધુઓ આવે, કપોળ આવે, અને પહેલી રાત્રે નાટક પાસ કે ફેલ. એટલે તમારે જો નાટક શું આખો જોવો હોય જૂની રંગભૂમિ, તો એનો આખો ચિતાર ત્યાં છે. અને અહીંયા અટકતું નથી. આના 4 પાર્ટ કહું છું, તમે જોશો એ નાટક કેવી રીતે હતું. પહેલામાં તો પોતે સ્ટ્રગલ કરીને કેવી રીતે આવે, સ્ટ્રગલ જેવું હતું જ નહીં. એ પોતે કૂદકો મારીને આવ્યા અને તરત જ એમને પહેલે જ ધડાકે લેખક થઈ ગયા. અને પહેલા 3 નાટકો એમના સક્સેસફુલ, બુદ્ધદેવ, શૃંગીરસી ને સૂર્યકુમારી. એટલે પ્રભુલાલ દ્વિવેદીએ લખ્યું છે કે આ વ્યક્તિ એવી છે કે કોઈ પણ માણસને 3 જો નાટકો જાય સક્સેસફુલ તો અભિમાન આવે, એને બદલે આંબામાં કેરીઓ આવે ને કેમ આંબો નીચો નમે, એમ એ પોતે નમ્ર બન્યા. બીજી વાત, છત્રસાલની એક વાત તો રહી જ ગઈ છે મુખ્ય, કે આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા. અચ્છા, એ ગીતો કેમને કેવી રીતે લખ્યા? એટલે પોતે પહેલા એ જમાનામાં લોકો બંગાળી ગીતો માટે દોડતા હતા, હમણે આપણા ગરબા, રાસ, એમાંથી ગીતો લીધા. મોહે પનગટ પે નંદલાલ, આપ 100મું પેજ જોશો તો નંદલાલ ત્યાં માલિકનો છોકરો રમતો હતો ને એ જોયું. અને તે વખતે એક મીરનો છોકરો ગાતો હતો એક બંગાળી અવાજમાં કે દે દે લાલ પપીટા, લાલ પપીટા, લાલ પપીટા રે, મોહે પનગટ પે નંદલાલ છેડ ગયો રે. અને આ તમે લખો કે સુરેશ દલાલ લખ્યું કે એમણે એમ ના કહ્યું કે આણે ચોરી કરી, એમણે એમ કહ્યું કે શકીલને પણ થયું કે આની નીચે મારું નામ લખી દઉં તો કેવું. તમે વિચારો. એટલે આ ગીતની અંદર અમે લડાઈ લડ્યા, અને આજે શાપુરજી પાલનપુરી અને શ્રી દીપેશ સાલગીયા, એનું નામ દાદાજીનું આવી ગયું. આ એક વાત. હવે ત્યારથી આ એક પહેલો પાઠ થયો. બીજો રંગભૂમિનો કયો. હવે આગળ તમે આવો તો એની અંદરમાં ત્રીજા પાઠની અંદર પોતે નાટકો થી રંગભૂમિમાંથી પોતે રજતપટ પર ગયા. પહેલું ગુજરાતી સામાજિક ચિત્ર સંસાર લીલા એમણે કર્યું. 20 ગુજરાતી પિક્ચરોની અંદર એમણે ગીતો આપ્યા, 6 હિન્દીમાં અને 1 પટકથા. અને હિન્દીની અને કોને કોને, યાકુબ છે, શોભના સમર્થ છે, મોતીલાલ છે, આ લોકોને, અને વિજુભાઈ સાથે કામ કર્યું જેને રામરાજ્ય આપ્યું.
અને આ એક એમનો બીજો, એટલે તમને આમાંથી નાટકમાંથી એક વધારે વિસ્તૃત થઈને પોતે રજત પટ પર આવ્યા, અને રજત પટમાં એક ચિત્ર હતું બારાત કરી, તો એની અંદર સ્ટોરી કોની? કમલ અમરોહી. તો પ્રફુલ્લ દેસાઈએ સિનારીઓ લખેલો, પંડિત ફાનીએ સંવાદ લખેલા, અને અખ્તર હુસેન જે નરગિસનો ભાઈ અને શોભના સમર્થ બેવ, અને ખેમચંદ પ્રકાશનું સંગીત, અને ગીતો રસ કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના. અનફોર્ચ્યુનેટલી ડ્યુરિંગ પાર્ટીશન આ આખું ત્યાં આગળ પહોંચી ગઈ બધી, એટલે ઇન્ડિયામાં આવ્યું નહીં, પણ ત્યાં સિલ્વર જ્યુબિલી કરી. એ જો અહીંયા હોત તો પાકિસ્તાનનો જે પેલો કમલ અમરોહી, તો કદાચ એમની લાઈફ જુદી જગ્યાએ ગઈ હોત. અને બીજી મોટી વાત, આખામાં તમે વાંચશો કે એમને એમ દર વખત એમને એવી ઓફર આપવામાં આવેલી કે 6,000 મહિનાનો પગાર ને 1,500 પર નાઇટ તમને આપીશું નાટકની. એમણે ક્યારેય જિંદગીમાં નોકરી સ્વીકારી નથી. નર્મદ પછી આ એક બીજી એવી વ્યક્તિ છે કે પોતે કલમને ખોળે રહ્યા છે, વિહારી રહ્યા છે. એમની ખુમારી એવી કે ક્યારેય એમણે નોકરી કરી નથી, અને એને લઈને એમનામાં જે ફ્રેશનેસ, એમના ગીતોમાં 3,000 ગીતો, એટલે ખાલી કવિતા નથી લખવાની કે ગાયનો નથી લખવાના, પ્રસંગ તમે આપો એ પ્રસંગ પ્રમાણે એને ગીત લખવા પડે. એમાં વીરતાના ગીત લખ્યા છે, હાસ્યના ગીત લખ્યા છે, કરુણાના લખ્યા છે, પ્રભુ ભક્તિના લખ્યા છે, દેશદાસના, અને સૌથી વધારે તો શૃંગારના. એને શૃંગારનો સ્વાદ. અને એમાં પણ એક જ વસ્તુ કહું છું કે એ હંમેશા ખાબોચિયું બનીને મુંબઈમાં નથી રહ્યા, સરિતાની જેમ વહેતા રહ્યા છે. અને એટલા માટે ફ્રેશનેસ. સરિતા કોને જાય? સાગરને મળવા. એટલે એમણે આખું વિશાળ પટ જ જિંદગીમાં જોયું છે, ક્યાંય પોતે ગંધાયા નથી. અને આ 92 વર્ષની ઉંમરની એક વાત કહું તમને, કે જેણે બુદ્ધદેવમાં એક મહાભિનિષ્ક્રમણનો પ્રસંગ, એમાં મહાભિનિષ્ક્રમણ એટલે બુદ્ધ પોતે ગરડા માણસને જુએ છે, માંદા માણસને જુએ છે, મરેલાને જુએ છે, સાધુને જુએ છે, એટલે પોતે યશોધરાને સૂતી મૂકીને નીકળી જવાના છે. તે વખતે કહે છે કે સાર આ સંસારમાં ના જોયો. 17 વર્ષની ઉંમરે આ લખ, કે જે ઉંમરે પોતે રંગીન સ્વપ્ન જોવા જોઈએ, ફૂલો તોડીને કોકના અંબોડામાં સર્જે, તે વખતે આ. અને એની સામે જક્સ્ટા પોઝિશનમાં બીજી વાત કરું કે છેલ્લે જ્યારે મૃત્યુ પામે ત્યારે મુંબઈમાં હતા, 93 વર્ષની ઉંમરે લખાય નહીં, પણ પેલા વિચારો ચાલતા હોય, સ્વપ્નાઓ ચાલતા હોય, રંગીન, ક્યાંક સ્વર્ગમાં, ક્યાંક ખાવા. તમારા પિતાશ્રીને કે જયદેવ ઉઠ, લે પેન ને લે કાગળ, અને શું લખાવે છે તમને કહું. એ બહુ જ સુંદર ગીત એમનું. અને 92 વર્ષે લખે છે કે ખમ્મા મારા કંથને, ઓશી કે બાર બાર ચંપાના ફૂલડા, ઓશી કે બાર બાર ચંપાના ફૂલડા, પાંગથે પાથરું હું નમણી નાગરવેલ, બાર બાર વર્ષે ઘેર આવ્યા છો છેલ, ખમ્મા મારા કંથને. હવે હું વિચાર કરું, મારો દાદો સેક્સોલોજીસ્ટ કે હું સેક્સોલોજીસ્ટ. એમની જિંદગીમાં તમે જુઓ કે એમની જિંદગીની સરિતાના 2 કાંઠા, એક બાજુ શૃંગાર અને એક બાજુ વૈરાગ્ય રહ્યો છે. એટલે કામથી એ રામ તરફ ગયા છે. આ એક કોઈ અદ્ભુત વ્યક્તિત્વ હતું. એટલે મેં પહેલે કહ્યું કે આઈ એમ સીઈંગ, જે એમને લાર્જર દેન લાઈફ નથી ચિતરવા માંગતો, પણ આ એમણે. અને આ કેટલા લોકો કરી શકે છે મને કહો. અને મોહે પનગટબેનની તો તમને વાત કરી, અને એમની જિંદગીમાં ક્યારેય નિરાશા નથી જોઈ. એ લખે કે આથમ તો સૂર્ય પાછો ઉગે છે સવારે, આથમ તો સૂર્ય પાછો ઉગે છે સવારે, અને પાછું જીવન મળે છે મૃત્યુને કિનારે. એટલે મૃત્યુ. અને એમની આખી જિંદગી એવી કઈ છે કે હું પગલું ભર્યું આકાશમાં અને નીચે હરિવરનો હાથ જો. ક્યાંય એક ઘરની નીચે ઉતરે, કોઈ ગાડી લઈને એમને મૂકવા વાળું મળી જ હોય. એમણે કાલની ક્યારેય, એમણે પોતાની જિંદગીમાં કેટલી પાનખરાબી જોઈ જ નથી. એમની વસંતોમાં કેટલા ફૂલડા થયા, કેટલી ક્યારીઓ મેકીને લોકોને કેટલા વેચ્યા, એનો બી એમણે હિસાબ નથી રાખ્યો. આ એમની આખી જિંદગી. એટલે રસકવિ, ગુજરાતે 3 જ રસકવિ કયા છે. એક જે છે એ પ્રેમાનંદ, બીજા નાનાલાલ, અને ત્રીજા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ. અને આ એમનું ઉપનામ નથી. મુનશીએ ઘનશ્યામ તરીકે પોતાનું ઉપનામ લખેલું, જ્યારે આ તો ગુજરાતની જનતા એમને. અને એમનો 51મો વન મહોત્સવ ઉજવાયો. ત્યાર પછી 60એ નાનાલાલ આવેલા, અને તે વખતે એમનો ષષ્ઠી પૂર્તિ ઉજવાયો. એમનો 100 વર્ષનો જે ઉજવાયો, તો હું તમને કહું કે એ કોઈ અદ્ભુત કામ થયેલું. અને આ 100 વર્ષની વખતે INTA સાહેબો મારો ગુલાબનો છોડ, 200 કર્મીઓ, એમાં લેખકો હતા, સંગીતકારો હતા,
ત્યાંથી તમે આગળ ચાલો તો આપણા નાટ્યકારો હતા. આ બધાએ ભેગા થઈને 200 કસબીઓએ 2 દિવસનો પ્રોગ્રામ કરેલો. અને ત્યાર પછી 125 ને આ 100 ની અંદર એક વાત તમને ખાસ કહેવાની કે પહેલે દિવસે એમના જીવન ઉપર પ્રવીણચંદ્ર ગાંધીએ ઇનોગ્યુરેટ કર્યું. દામુભાઈ ઝવેરી જે 51 વર્ષ સુધી આઈએનટી ચલાવ્યું એવા મહામુત્સદી, બહુ જ હોશિયાર માણસ, સુરેશ દલાલે સંચાલન કર્યું. એમના જીવન પર આપણા ચંપકભાઈ મોદી બોલ્યા, એમના ગીતો પર સુરેશ દલાલ બોલ્યા, એમના સંગીત પર નડિયાદના શરદભાઈ કરીને હતા, એ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ હતા, અને એ પોતે એટલા બધા જ્ઞાની કે પોતે શાસ્ત્રીય લેખકોને શાસ્ત્રીય ગાયકોની પર આવીને 4 લેક્ચરો મુંબઈમાં આવીને આપી જતા હતા, ફૈયાઝ ખાન પર. અને ત્યાર પછીથી એની અંદર જે નાટક હતો, તો મેં કહ્યું દાદાજી આમાં, અરે પેલા એમને દામુભાઈને કહ્યું આમાં નાટક તો છે નહીં, નવી પેઢીને શું કહો. અને વિષ્ણુકુમાર વ્યાસ, અને બીજે દિવસે વિષ્ણુકુમાર વ્યાસ અને 4 એમના નાટકોના પ્રવેશો, અને બીજા આશિષ દેસાઈ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને આપણી હેમા દેસાઈ, અને આ બધાને થઈને ગીતો હતા. એમના નાટક વિશે શું, એને જીવન વિશે નવા લોકોને તો ખબર હતી, આજે તમને શું ખબર હોય એની જિંદગી વિશે. મને કે સારો વિચાર છે, તો મેં કહું આપણે સુરેશભાઈને કઈ કે લખે. એટલે દામુભાઈ ઝવેરી, મારા પિતાશ્રી જયદેવભાઈ ને હું સુરેશભાઈને કોલાબા મળવા ગયા. સવારે ચા બા પીધીને વાત કરી કે વિચાર તો બહુ સારો છે, પણ સુરેશભાઈ એવા હોશિયાર, હું એમનો સ્ટુડન્ટ હતો, મને કે તું જ લખ ને, તે આટલું બધું વાંચ્યું છે તો. મેં કહું આ તો મારા ગળામાં, એટલે મારાથી મૂર્ખા જેવો એક સવાલ પૂછ્યો કે કેટલું લાંબુ હોવું જોઈએ. એમણે જે જવાબ આપ્યો ને, સોને તોડવા જેવો કે લાંબુ ગમે તેટલું હોય, લાંબુ લાગવું નહીં જોઈએ. અને હવે દિલ ઠામ કરીને બેસો. એના નાટકનું પછી મેં ચાલુ કર્યું ને એનું નામ આપ્યું માર્ગે માર્ગે ખીલી છે આંબાની કુંજ. જ્યારે શકુંતલાને વિદાય આપે છે એમની એક ગીતની કડી લઈને. અને એમાં કોણે કોણે કામ કર્યું? વિષ્ણુકુમાર વ્યાસ, આ એકાંકી. વિષ્ણુકુમાર વ્યાસ મોટું નામ. કાંતિ મળિયા પહેલી વાર પોતે આવ્યા અહીંયા આગળ એમને માટે, અને આઈઆઈટીને એમને તો વેર હતા, પણ તે આવીને એમણે ભજવ્યું. ત્યાર પછીથી સિદ્ધાર્થ રાંદેરિયા, સરિતા જોશી, જેડી મજીઠિયા, અરવિંદ વૈદ્ય, અને આપણો જે ગુજરાતી ફિલ્મોનો જે હીરો ગણાય અમિતાભ બચ્ચન, હિતેન કુમાર, અને હું હતો, અને સૂત્રધાર તરીકે પાછળ સ્લાઇડ શો, અને 3 લેવલ પર આખો નાટક અમે લોકોએ ભજવેલો. અને એમાં વચ્ચે મોહે પનકટ પેની ઠુમરી. એટલે 51 વર્ષના આઈએનટીના ઇતિહાસમાં પહેલી વાર ને છેલ્લી વાર બન્યું કોઈ નવા લેખકનો વગર વાંચે નાટક લીધો, અને પહેલે ધડાકે આટલા મોટા કલાકારો જે પોતે હીરો, પોતે બીજે 3-3 કલાકમાં પોતે કરતા ત્રિરંગી, એ લોકો એકમાં કામ કર્યું હોય તો આ એમનો. અને બીજું છેલ્લે 125 વર્ષનું જેમની ઉજવણી થઈ, એમાં મોરારી બાપુને ત્યાંથી શરૂઆત થઈ. એટલે કે આપણું અસ્મિતા પર્વ, નડિયાદ ડાહીલક્ષ્મી, સંવિધિ આપણે જઈએ તો કાંદિવલી, કનુભાઈ સૂચકને ત્યાં, અને આઈએનટી અને ઇમેજે બરોડા, સુરત, વડોદરા, નવસારી ને ભરૂચ, આટલી જગ્યાને છેલ્લે એનું પૂર્ણાહુતિ ક્યાં થઈ? તો જ્યાં ઓપેરા હાઉસ જે છે કે જે અત્યારે રિનોવેટ થયું છે, આવું છે કે દરેકે જઈને જોવું જોઈએ, આખા એશિયામાં એકમાત્ર ઓપેરા હાઉસ છે. ત્યાં આગળ સંજય ગોરડિયાએ, ઉત્કર્ષ મઝુમદારે અને સ્નેહલ મઝુમદારે થઈ ભજ્યું. એટલે જિંદગીમાં એમની મેં કહું ને કે પગલું ભરે. આજે 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 132 વર્ષ થવા અને તમે યાદ કરો છો, એનાથી વધારે શું? એટલે તમે જે કહ્યું અમર છે, અજર છે, એને કોઈ ક્યારેય ડાઘો નહીં લાગે. એ કહું ને કે સાહેબો મારો ગુલાબનો છોડ, અને કસ્તુરીની જેમ જિંદગીભર મેક્યા કરે છે. આમ આપણે જોઈએ તો ઘણી બાબતો એવી હોય છે કે પરંપરાગત ચાલતી હોય, વંશ પરંપરાગત. ડોક્ટરનો છોકરો ડોક્ટર થાય, શિક્ષકનો છોકરો શિક્ષક થાય. આપણા પરિવારમાં એવું બન્યું છે કે રઘુનાથ બ્રહ્મભટ્ટ સાહેબના પછી એમનું જે પરંપરા છે નાટ્ય ક્ષેત્રની, કવિતાની, આ ગીતોની છે, એ આપણા પરિવારમાંથી કોઈએ પણ જાળવી હોય ને અત્યાર સુધી ચાલતી હોય, એના વિશે વાત કરજો. ઢગલાબંધ. એટલે કે સૌથી પહેલા તો મારા પિતાશ્રી જે છે, મને એમ થાય છે કે એની પર કોઈ એમફિલ કરવાનું તો ને અટકી પડ્યું. એમણે એમના 2 નાટકો જે છે એને ઇનામ મળેલું, શ્રેણી વિજાનંદ, શ્રદ્ધા ફળી અને સોનબાઈ પર.
એટલે જ્યારે પ્રાગજીભાઈને મળ્યું તે વખતે એમને મળેલું, એટલે વિચાર કરો. અને એણે એટલું બધું કામ કર્યું છે લગભગ, તો મને લાગે છે દીઠો તથાગતનો દેશ કે યુએન સાયન જે આવ્યો ઇન્ડિયાના એની પર, એમણે એ જમાનામાં પોતાનું આજથી, એટલે હું જ્યારે જન્મ્યો ત્યારથી એમનું નામ અમિતાભ રાખેલું, કે એની પેલું અમિતાભ બુદ્ધનું નામ છે, આ એમનું ઉપનામ હતું. એટલે એ તો આના પછી ક્યારેક દાદાજીની પછી મારે મારા પિતાશ્રીનું કામ કરવાનું છે. મારો નાનો ભાઈ છે એ સુંદર કવિતાઓ લખે છે, એ પોતે સંચાલન પણ કરે છે. અને મારી વાત કરું આ પેલું લોહીમાં જીનમાં હોય આ બધું બીજ ફરતા હોય, એટલે મારું ગામ તો રહી ગયું, મારું મોસાળ એ આપણું આણંદ અમૂલનું વિદ્યાનગર, ત્યાંની બાજુમાં કરમસદ વલ્લભભાઈ, એની બાજુમાં વલાસડ મેલડી માતાવાળું ગામ. અને ત્યાં આગળ મારે 3 મહિના રહેવાનું. એટલે દરેક તમે નાટકો કર્યા હોય એમ ઘરની અંદર તો નાટક કરીએ, પછી ફળિયામાં કરીએ, ઘરના સાડલાઓ લાવીને બિરબલની પેલી ગરમી થાય ને પેલો અકબરની વાત છે કે પેલી દીવો જોઈને જતો, એનો નાટક. મુંબઈ આવ્યા તો મુંબઈમાં માળાની અંદર 26 જાન્યુઆરી હોય, 15 ઓગસ્ટ હોય કે નવરાત્રીમાં, ત્યાં નાટકો કર્યા. પછીથી કેસી કોલેજમાં ક્યારેય નહીં, પણ જેવો મેડિકલમાં ગયો તો તમને કહું કે જિંદગીમાં મારે જો લખવું હોય તો એક તો આપણી રામલીલા પર લખું, એક બ્રોડવે થિયેટર જે ન્યુયોર્કના છે, અને ત્રીજું ભારતીય વિદ્યાભવનમાં જે ઇન્ટર કોલેજ જે કોમ્પિટિશન હતી, એવી કોમ્પિટિશન મારી જિંદગીમાં એવું ઓડિયન્સ નથી જોયું, એવા નાટક નથી જોયા. ગુજરાતી, હિન્દી, મરાઠી, ઇંગ્લિશ આ બધાના નાટકોની કોમ્પિટિશન. અને મારી જો તમારા 2 ડાયલોગમાં નહીં થયું તો પડદેમાં રહેને દો, એ ચાલુ થઈ જાય. તો ત્યાં આગળ મેં સૌથી પહેલું પત્ની પહોંચી માને ઘેર કર્યું. ચાર્લી નામનું એબ્સર્ડ થિયેટર પર એક નાટક કર્યો. ત્યાં આગળથી આગળ ચાલ્યા તો કોલેજની અંદર ડાયલેમ પર મર્ડર પરથી પ્રવીણે કરેલું મોગરાના સાપ કર્યું, 3 અંકી નાટક. પછી કાંતિભાઈનું 1970ની અંદર મેં અમે તમને રતનિયો કર્યું. એટલે એમાં હું 420નો મેઇન રોલ કરતો હતો. અને તે જ વર્ષે ઇન્ટર મેડિકલ કોલેજની કોમ્પિટિશન, એમાં મને પહેલું પ્રાઇઝ મળ્યું કે બ્રહ્માંડની પોળમાં ને અવકાશે અવકાશિતના ખોળમાં ને વાલે દીધા વિશ્વમાં. અને આ બાજુ મને ગુજરાતી, હિન્દી ને મરાઠીમાં બેસ્ટ એક્ટરનું મળ્યું 1971. અને હવે જુઓ કે પ્રવીણ જોશીએ મને બોલાવેલો, અને એમનો એક ચંદ્રમો નાટક બધા યંગસ્ટર્સને લઈને કર્યો, પહેલી જ રાતે ફેલ ગયેલો. ત્યાર પછી મને કુમારની અગાશી માટે, તો એમની આસિસ્ટન્ટ જે છે રીટા દેસાઈનું એક પોસ્ટકાર્ડ ક્યાંક પડ્યું હશે, તો કુમારની અગાશી તે વખતે મારા પિતાશ્રીએ કહ્યું કાં તો એક્ટર બન કાં તો ડોક્ટર બન. અને ત્યાર પછીથી ડોક્ટર બની ગયો. અને તોય પેલું થયું, એટલે અમારું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વેસ્ટ સબર્બન બ્રાન્ચને માટે પેલું નાટક જે કરેલું અમે તમને, એનું હિન્દી હમ ફરી સે નહીં કરીને ફરી પાછો મેઇન રોલ કર્યો. અને ફરી પાછું એ ચારે બાજુ વખડાયું. અને એમાં 12 ડોક્ટરો છેલ્લે ડ્રેસ રિહર્સલ વખતે કોઈ ભેગા રહેતા થયા. અને હું મેઇન રોલ પહેલેથી છેલ્લે, એટલે હિન્દીમાં બોલવાનું. અને ઘરે આવીને એટલા ટેન્શનમાં, એમાં એક ડાયલોગમાં એટલી તાળી પડી કે આખો સોલીલોકી હતો. એટલે મેં કહું આમાં તો કેમ નહીં તાળી પડી? મને કે આખો ડાયલોગ તમે ગુજરાતીમાં બોલી ગયેલા. એટલે દાદાનો જે છે એ તો મને લાગે છે કે એ અમારામાં બીજ છે ને આ બીજ વૃક્ષ થશે. પણ મેં કહું આજે તમને આનો નાટક લખાયો આઈએનડી નો, એ પણ એમનો જ પ્રતાપ છે. એટલે ઉપરથી બધી એમની પ્રસાદી છે, હું કશું કરતો નથી. અને ઘણી વાર હું વિચારું છું કે આ બધું લખ્યું, આ બધું બોલ્યું, અને આજે બી તમારો, એટલે તો મેં સૌથી પહેલો આભાર માન્યો કે ફરી એકવાર એક પાને હું ગયો છું. ફરી વાર મેં નોટ કરીને જુદા, અને દર વખતે જેમ સાગરની અંદર તમે જાઓ મરજી વાવો, અને દર વખતે નવા મોતી લઈને આવ્યા. જેટલી વાર હું વાંચું છું કંઈક નવું જ વાંચવા મળે છે. એટલે આ ખૂબ અદભુત છે. ગુજરાતી ગઝલ છે તો ગઝલમાં એવું હોય છે કે ગઝલ તમે 10 વખત સાંભળો તો 10 વખત એનો મિજાજ અલગ હોય. જી, એક વખતે એનું સાંભળવાનું એનું આખું અલગ હોય છે. એવી રીતે સ્મરણ મંજરીમાં પણ એવું છે કે તમે જ્યારે જ્યારે વાંચો છો ત્યારે આખું અલગ એક નવું લઈને આવતું હોય એક એવું લાગે. નાટકમાં પ્રવીણ સોલંકીએ કહેલું, જ્યારે 101 નાટકો લખાય, કે તમે ઉત્કંઠા રહેવી જોઈએ કે રહસ્ય રહેવું કે આની પછી શું. એટલે આખું તમે વાંચો તો એક પછી એવા પડ ઉખડતા જાય છે કે આપણને એમ થાય. અને એમાંય રેકોર્ડની વાતમાં એક રહી ગઈ, પોતે રેકોર્ડની દુનિયામાં ગયા તો ત્યાંના ફોરેનના અમેરિકન લોકો આવેલા બધા, તો ત્યાં એક મોહન જુનિયર લઈ ગયા. મોહન જુનિયર તો કાળો મેસ જેવો, સીસમ જેવો. એટલે પેલો એની જોડે હાથ મિલાવવા તૈયાર નહીં. તો દાદા કે વી આર ગોઈંગ ટુ રેકોર્ડ હિઝ વોઇસ, નોટ હિઝ કલર. અને છેલ્લે તમે જે પૂછ્યું મને આત્મકથા કેમ નથી, એમણે કેટલા બધા સૂચનો કર્યા છે.
એમણે એમ કહ્યું કે રંગભૂમિ પર મોટાભાગે ભાષાંતરો છે, તો મૌલિક નાટકો લખાવા જોઈએ, આપણી માટીની સુગંધ આવવી જોઈએ. પછી જૂના નાટકો પુસ્તક રૂપે પ્રગટ થવા જોઈએ. પછી એ કહે છે કે આપણા થિયેટરો બંધાવા જોઈએ. હવે મનોરંજનની સાથે સાથે નાટ્યકારોએ સમાજની નાટ્ય રુચિ ઘડે, એટલે કહે છે ને આપણે કે ધ ડ્રામા ઇઝ અ મિરર ઓફ ધ સમાજ, આપણો સમાજની આરસી છે એ થવું જોઈએ. અને રંગભૂમિના ઉત્કર્ષમાં જ પ્રજાનો ઉત્કર્ષ છે. અને પાછું એમણે કહ્યું છે ઘણા લોકોએ રંગભૂમિમાં એવા પણ છે કે લાખોના આદરણ કરે અને તોય ઉત્કર્ષ તો પ્રભુના હાથે છે. છેલ્લે એટલું જ કહું કે ફિરદોસનું વાક્ય યાદ આવે, અને એ એક સુંદર વાક્ય છે કે દાદા માટે મારે એક જ લાઈનમાં જો કહેવું હોય તો હું આટલું જ કહીશ કે हजारों साल नरगिस अपनी बेनूरी पे रोती है, बड़ी मुश्किल से होता है चमन में दीदावार पैदा. ઇકબાલનું છે. અને આવો કદાચ સદીઓ પછી આવશે. અને એને માટે જ્યારે એ મૃત્યુ પામ્યા ત્યારે આપણા હરિન્દરભાઈ એમણે લખ્યું કે એક સ્વર્ગથી આવ્યો હતો અહીંયા, એટલે સ્વર્ગમાં પહોંચ્યા એમ કરીને, એક મૃત્યુલોકનો માનવી આવ્યો છે અહીંયા અમારા સ્વર્ગમાં એમ કરીને. એટલે અહીંથી પોતે સ્વર્ગમાં ગયા. એમનું એક ગીત હતું આપણે આની અંદરનું સૂર્યકુમારીનું, અને એની વાત કરી છે. એટલે દાદાજી, હું તમને ફરી એકવાર તમને થેન્ક કહું છું કે, અને એક બીજી વાત કે નડિયાદની અંદર અસિત મહેતાભાઈ છે ને અમે લોકો મળીને એક તો આ બાજુ એમની વેબસાઇટનું તૈયારી કરી રહ્યા છે, અને બીજી બાજુ એક ઈચ્છા છે કે એક સ્મારક બને. કારણ કે જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે 16 વર્ષ પહેલા લગભગ 20 સંસ્થાએ ભેગા થઈને કહ્યું કે આમનું સ્મારક બનવું જોઈએ. ઉપરવાળા દાદાજી કરશે કંઈ. બિલકુલ. મારો સવાલ આના પછી એ જ હતો કે નડિયાદ એમનું જન્મસ્થળ છે, મતલબ કે એમની કર્મભૂમિ છે, ત્યાં રહ્યા હતા, તો એ ત્યાં ક્યાંક કોઈક માર્ગનું નામ આપવાનું હોય તો કોઈ સ્ટેચ્યુ બનાવવાના હોય, બહુ સરસ વાત. ભવિષ્યનો ના, થઈ ગયું છે એ તો. એમનું જયારે આ થયું ત્યારે એક એમનું તૈલચિત્ર જે મને કોઈ દાડો જોવા નથી મળ્યું, અને સ્ટેશનથી પહેલો રોડ જે છે તે રસકવિ રઘુનાથ માર્ગ, હું જઈને એનો ફોટો પાડી આવેલો, અને એ લોકોએ એને માન આપ્યું છે. અને 16 થી 17 આખી સંસ્થાઓ ભેગા થઈને જે માન આપ્યું છે નગરપાલિકાએ થઈને, અદભુત હતું. એટલે જે નડિયાદના એના સાક્ષરો તો હતા, ત્યાર પછીની જે પેઢીની અંદર આવ્યા. અને તમે વિચારો કે એક મોહે પનગડ પે એક જ ગીતમાંથી આખી દુનિયા વટાવી ગયા છે. અને મોહે પનગડ પે અમે લગભગ 20 વર્ષ સુધી એના માટે લડવું પડેલું, અને છેલ્લા 2 વર્ષો એકદમ ઇન્ટેન્સિવ ફાઇટ. અને ત્યારે પછી કેટલી પછી એ લોકો એમનું નામ દીપેશ સાલગીયાએ સાપુજી પાલનજી તરફથી આપ્યું. અને તમને કહું, એ કેવું ગીત હતું અદભુત. જે સુરત લાલાને કહ્યું કે શકીલેથી મારું નામ લખ્યું તો શું કામ? એક તો એમણે લખ્યું કે ક્યાંથી મને પ્રેરણા મળી. એક કૃષ્ણમય તો એમનું જિંદગી હતી આખી. 2 આ બનાવ્યું કોણે? તો ડિરેક્શન બાય કોણે બનાવેલું? આપણે કે આસિફ, એટલે લિજેન્ડ. મ્યુઝિક કોનું? નૌશાદજી, અગેન લિજેન્ડ. ગાયું કોણે? તો કે લતા મંગેશકર, લિજેન્ડ. એની સાથે કોરસમાં એની 2 બહેનો આશા અને મીના. ત્યાર પછી એને કોરિયોગ્રાફ કોણે કર્યું? તો કે લચ્છુ મહારાજે. એમાં એક સીનની અંદર પોતે આવી જાય છે આપણા ગોપી કૃષ્ણ. અચ્છા, સંગીતની અંદર નૌશાદની સાથે જે ફ્લૂટ વાગે છે મોહે પનગડમાં, એ કોનું? તો પન્નાલાલ ઘોષની વાંસળી. અને એમાં જે ગંગા જમની તહેજીબ જે છે કે અકબર પોતે એના બર્થ વખતે પોતે આખે પારણું ઝુલાવે છે એ. અને કોની પર ફિલ્મ આવ્યું? તો ભારતની નહીં પણ દુનિયાની સુંદર શ્રી મધુવાલા પર. એટલે એ પણ લિજેન્ડ. અને છેલ્લે લખ્યું કોણે? તો રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ. હું એક પ્રશ્ન એવો પણ પૂછીશ કે એમણે નાટકો લખ્યા, ગીતો પણ લખ્યા, એમને પાત્ર ભજવણી માટે આપ શું કહેશો? એમણે કોઈ પાત્રો ભજવ્યા હોય, અને ખાસ કરીને કોઈ એવું વિશિષ્ટ પાત્ર બહાર પડ્યું, જેમ કે જયશંકર સુંદરીનું એમણે સુંદરીનું એક પાત્ર ભજવ્યું હતું, ભાઈ સુંદરી તરીકે વિખ્યાત થયા. એમાં એવું કોઈ પાત્ર નાટકના મંચ ઉપર ગયા હોય ને વિખ્યાત થયું હોય પાત્ર, એના વિશે વાત કરો. એવું કોઈ મને, કારણ કે એ વખતના મેં જે હું જન્મ્યો અને ત્યાર પછીની જે બધી વાત 54 થી છે, તો એ વખતમાં મેં એવા કોઈ જોયા નથી. પણ એક મોહનલાલ, એટલે એમણે લખ્યા છે ખરા, આપ જોશો ને કે ભાઈ એ મેં લીધું નથી, પણ મોહનલાલા જે છે, અને એ લોકોએ જે અમુક ભૂમિ અશરફ ખાનની સાથે કામ કર્યું. અચ્છા, એક એમણે જે
એમનામાં જે ગાંધીજીની જેમ સચ્ચાઈ ને નીતરતી વાત, એમણે અભિજ્ઞાન શાકુંતલ કે જેનો ખૂબ વખાણ આખી દુનિયામાં થાય, ગેટે કવિ તો પોતે જર્મન કવિ માથે મૂકીને નાચેલા, અને એમાં ચોથો અંક કે ત્રીજો અંક ને એનો ચોથો શ્લોક ને, એટલે એનાથી રમણીય કોઈ નહીં હોય. હવે એ જયારે નાટક ભજવાયું અને એમાં જે એમણે ગીતો લખ્યા છે, લલિત લવંગ લતા, એ અશરફ ખાનને મોઢે એ કે કવિજી આપ ક્યાં લીખતે હો, એ સંસ્કૃત શબ્દ કહેશે, તો એની પાસે કરાવડાવેલા પ્રેક્ટિસો. અને પહેલી જ રાત્રે, હવે ધનતેરસના દિવસે તો આપણા બધા હિન્દુઓ ભાઈઓ હતા પૂજા પાઠમાં, તો વોરા અને પૂજા ભાઈઓ આવેલા, તો કે આ બધા અવાજના અવાજ આવશે કે અવાજ ગેરુઆ કપડાં પહેરીને, તો કે બીજાને ત્રીજામાં પણ પ્રેક્ષકો પહેલી જ રાત્રે પથારી પડી ગઈ બાવા, એટલે ત્યાર પછી આગળ નહીં આવ્યું. એટલે આ એમની નિષ્ફળતાઓ પણ એમણે બહુ જ ખૂબ જ એટલે બતાવ્યું છે લોકોને કે ક્યાં ક્યાં હું સફળ ગયો છું, ક્યાં નિષ્ફળ ગયો છું, અને પોતે જે ખાનગી જ્યાંથી લીધું છે એ વાત કરી છે. બરાબર છે. આપણે આપણા વાતમાં હમણાં રામલીલા વિશે પણ વાત કરી. રામલીલામાં આપણને રસ છે. અત્યારે આપણે જોઈએ છે કાઠિયાવાડમાં ઘણા બધા મંડળો એવા ચાલે છે જે આખ્યાનો ભજવે છે, રામલીલાઓ ભજવે છે. કચ્છ કાઠિયાવાડમાં 4-5 મંડળો એવા છે કે જે અત્યારે રામદેવ પીરના જૂનો વેશ કહેવાય છે, આપણે નાટક સાથે જોડાયેલો છે. હા, એ અત્યારે ગામે ગામ આજે આપણે ભજવતા રેપની વાત કરીએ તો પેલો લીલો લીલો ઘોડલો એ કશું નહીં, રેપ જ હતો આખો. તમે જુઓ, વર્ષો પહેલા એક ગીત જયારે આવે ને તો રેડિયો પર તો હું તો સાંભળ્યા જ કરતો હતો, અને રામદેવ પીરના સામે પર બી જઈ આવ્યો. પણ જે આપ કહો છો ને, એટલે મારું ઘડતર થયું છે રામલીલા, ભવાઈ. એ ભવાઈ તો જે રંગલો રંગલી કરે, અચ્છા, વ્યાખ્યાનો 7-7 દિવસની સપ્તાહો ગામમાં ચાલે ને કથાઓ ચાલે, ખેલંદાઓ આવે, એ પેલું આખો આખું લોખંડનું હોય તો એ પાઇપ, અને સૌથી વધારે બહુરૂપિયાઓ એ ક્યાં ગયા ખબર નહીં. અને તમને કહું કે જો રામલીલા જોવી હોય તો એકવાર બનારસની અંદર જઈને ડ્યુરિંગ નવરાત્રી અને દશેરામાં જોજો, એવી રામલીલા અદ્ભુત દુનિયામાં ક્યાંય નથી થતી. એટલે હું તમને સવાલ એવો પૂછું છું કે આ જે પરંપરાઓ અત્યારે ચાલી રહી છે, અત્યારે થિયેટરો તો બંધ થઈ ગયા એવી પોઝિશનમાં છે, કેમ કે થિયેટરોના કલાકારો છે આપણી પાસે ઘણા બધા, પણ સામે જોવા વાળો પ્રેક્ષક વર્ગ જે એ જમાનામાં હતો, જે રઘુનાથ બ્રહ્મભટ્ટ સાહેબ હતા એ જમાનામાં, અત્યારે નથી. ત્યારે આ રામલીલા છે, રામદેવ પીરના વેશ છે, એ પ્રકારના જે વેશો ચાલે છે અત્યારે, એમાંથી એવું લાગી રહ્યું છે કે ભવિષ્યની પેઢીને આ જે આપણું થિયેટરનો જમાનો છે પાછો આવશે, અથવા તો આ જે પરંપરા છે જળવાઈ રહેશે. અચ્છા, દાદાજીનું જયારે 125મા વર્ષે એમને માનપત્ર આપવાનું હતું, અને તે જ દિવસે આપણો મહાન કલાકાર પ્રવીણ જોશી આગલી રાત્રે મરી જાય, અને દાદાજી વિશે એ વાંચવાનો હતો, ત્યારે એને બદલે દાદાજી એને અંજલિ આપેલી છે, તમારી આંખમાં આંસુ આવે, પણ પોતે કહે છે કે હું ક્યારેય માનતો નથી જે સુવર્ણ યુગ હતો ફરી પાછો આવશે. એટલે એમનામાં નિરાશા જોઈ નથી. એટલે આઈ એમ વેરી પોઝિટિવ કે જે ગયું છે, આજે તમે જુઓ કે જૂના ડ્રેસો, જૂના કપડા હતા, એ પાછી ફરી ફેશન બનીને આવે છે. પાછી જે પેલું બોલ બેટઅપ હતું પાછું બોલ બેટઅપ આવશે, બીજું બધું આવશે, આ ચાલ્યા જ કરવાનું છે આજે. બરાબર છે. એટલે આ જે રંગભૂમિની પરંપરા છે ભવિષ્યમાં તાજી થવાની જ છે, અને ત્યારે આપણો જે આ સંવાદ છે એ ભવિષ્યની પેઢીને એક શું કહેવાય કે એક ઇતિહાસ તરીકે ઉપયોગી થશે. તમે નહીં હોય, કદાચ હું પણ નહીં હોય વર્ષો પછી, 200-300 વર્ષ પછી, हम न रहेंगे तुम न रहेंगे फिर भी ये रहेगी, अपना. અને હા હા, બિલકુલ બિલકુલ. હવે હું તમને બીજો એક સવાલ પૂછીશ કે એમના જીવન વિશે જનરલ તમારે વાત કરવાની, જનરલ તમારે આમાં આપણે જે વાત કરી છે એમાં કશું રહી ગયું હોય, ખૂટતું હોય, એમાંની કશું કેવી વાત કરો કે જે આત્મકથાને કડીરૂપ બને. જીવન વિશે તો મેં કહ્યું ને, જે કંઈ કહેવાનું તો બધું જ કહેવાય ગયું છે. અને એના નાટકોની વાતો કરી, 3 પેલા સાહિત્યકારોમાં એના નાટકની વાત કરી, એમના 51મું વર્ષ ઉજવ્યું. અચ્છા, એક જે છે કે કનકે એની પર તમે જે વચ્ચે પૂછ્યું ત્યારે કનકે આખો એમની પર એક અંક કાઢેલો 51મા વર્ષમાં. હવે કનક ક્યાં, કોણ ક્યાં, અશુભ, મને ક્યાંય મળતું નથી. જો તમને ક્યાંક મળે તો એક અદ્ભુત છે. એટલે આપણે પ્રયત્ન કરીશું. તો એક કરવા જેવી વસ્તુ છે. અને એમનો વોય, અચ્છા, એક બીજું એક હતું કે એકવાર એમને કઠેડામાં મૂકી અને બધાએ ભેગા મળીને એમને બધા એક એવો પ્રયોગ થયેલો કે એની અંદર સવાલ જવાબો કરીને એમને તમે ગુનેગાર છો કરીને એ આખી એક સરસ એવો એક નાટક ભજવેલો. શાના માટે? એટલે આવો એક પ્રયોગ ભજવેલો. કોઈ કલાકારને ફોરેન જવું ને એને પૈસા ખૂટતા હતા એના માટે કરેલું. એટલે ક્યારેય પોતે પૈસા ગણવા બેઠા જ નથી.
અને પૈસાને અને એમને જરૂર પણ નથી પડી. જે એક જેને કહું છે ને કે શૃંગાર રસનો રાજવી હતો. એ રાજાની જેમ જીવ્યા. અચ્છા, બીજી મારા ભાઈએ હમણાં વચ્ચે વાત કરેલી કે એકવાર એમને કોઈ રાજા મહારાજાએ હીરાની વીંટી આપેલી અને અમારા ગોર મહારાજ કે આ તો ગોરને શોભે, કાઢીને આપી દીધી. એટલે અને બરાબર છે. એનો એક પ્રસંગ કે ડાકોરનો પૂનમનો મેળો ભરવા જતા હતા અને દર વખતે એમની આગલી સીટ રિઝર્વ હોય અને બેઠેલા રે કોક આવ્યું અને આવીને કહે છે કે કવિ મારે 10 વાગ્યાનું ગુજરાત મેલ પકડવો છે, તમે મને સીટ આપો દો. દાદાએ આપી કે હું કાલે જઈશ. બીજે દિવસે ખબર પડી કે પહેલી સીટ જે પહેલી બસ એક્સિડન્ટ થયો અને પહેલી 3 રોના બધા મરી ગયેલા. એટલે એમને ઉપરવાળાએ બચાવી દીધો હોય એવું બની શકે. અને બીજું, નાનપણમાં મને લઈ જાય ફરવા તો ઘણીવાર એ જાય ક્યાં, આપણા રેલવે સ્ટેશન પર, અને મેલ જતો હોય તો ત્યાં આગળ પોતે ફર્સ્ટ ક્લાસના ડબ્બા પર, એટલે 2-3 મિત્રો મળી જ જાય એમને. અને એકવાર મને ખ્યાલ છે કે કોઈક બીજાને કહું કે તને મને શેખર કે, રાજશેખરમાંથી શેખરને ઘરે મૂકી દેજો ને બેસી જાય. એટલે આખી જિંદગી એક સફર હે સુહાના રહી છે. હું પણ છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિત પૂનમના દિવસે ખાસ ડાકોર જઉં છું. એટલે શું મેં જયારે સ્મરણ મંજરી વાંચી ને 1 વર્ષ પહેલા, ત્યારે હું જયારે ડાકોર જઉં ત્યારે મને એવું મગજમાં આમ થાય કે હું જેના પર સંશોધન કરી રહ્યો છું, જેમના જીવન વિશે હું જાણી રહ્યો છું, એ વ્યક્તિ પણ આ જ જગ્યા પર વંદન કરવા મસ્તક નમવા આવતી હશે. અને બસ વાળી ઘટના એમાં છે આપણી સ્મરણ મંજરીમાં. એટલે એ પણ મને યાદ આવતી હતી કે જબરું કહેવાય ઈશ્વરનું કે તમે ઈશ્વરના દરબારમાં જતા હોય તો ઈશ્વર તમારું ધ્યાન રાખે. બાકી એ દિવસ એમનું પૂરું થઈ જાત, પણ પૂરું ઈશ્વરે કેવો બચાવ કર્યો. હા. અને એટલે આપણે એમનું પુસ્તક લઈને, એમનું જીવન લઈને બેઠા છીએ. બાકી એમની જિંદગી પણ આ જોઈ ના શકો ને. આપણે ઈશ્વરને ઘણી બધી ઈચ્છા હતી કે જો આ જશે તો હજુ તો ઘણું બધું દુનિયાને આપવાનું છે આના થકી. એટલે એવી રીતે હવે આપણે આગળ વધીશું. આત્મકથાના અનુસંધાનમાં આપ કોઈ સંદેશ આપવા માંગતા હોય, સંદેશો. ભવિષ્યની પેઢીને સંદેશો એ રીતે આપજો કે આત્મકથાના અનુસંધાનમાં આપજો. અને નાટ્ય ક્ષેત્ર જે છે અત્યારે આપણી રંગભૂમિ એ વિસરાતી જાય છે, તો ભવિષ્યની પેઢીને એવો સંદેશ પણ આપો કે આ વિસરાતી પરંપરાને આપણે જાળવી રાખીએ. તો એમણે તો એક તો પોતાની જિંદગીમાં બતાવ્યું કે, અને ચંચીએ પણ લખ્યું કે કેટલું વાંચન કર્યું હશે. એટલે એક તો આજકાલ જે ઉઠાંતરી કરીને કરતા હોય એ નહીં, તમારામાં હશે કુવામાં તો હવાડામાં આવશે. એટલે તમારે એક તો પહેલા એને લાયક બનવું પડશે. અચ્છા, મારું સારું છે એમ નહીં, પણ દુનિયાભરમાં જે કંઈ સારું છે મારે ત્યાં, અને આપણી માટીની સુગંધ જો તમે લઈ આવો. એટલે એમણે જે પણ પાત્રો લખ્યા છે એ આપણાને, આપણી સાહિત્ય કૃતિઓને એમણે બહુ વખાણી છે કે સાહિત્ય કૃતિઓમાંથી કેટલા સારા નાટકો થઈ શકે એમ છે. પણ આપણને કોઈને ખ્યાલ જ નથી આવતો. આ સાહિત્ય કૃતિઓ જો આજે વોર એન્ડ પીસની પર જો પિક્ચર બનતું હોય અને શિવાગો પર બનતું હોય તો આપણા રવા વસંતલાલ જુઓ કે બીજા જુઓ નવલકથાકારો કેટલું સુંદર લખી ગયા છે. અને એમણે એમ કહ્યું કે નાટક લોકોની રુચિ ઘડે છે. એટલે કે નાટક ખાલી બિલકુલ. મનોરંજન માટે નહીં, એટલે ઇટ શુડ બી રિફ્લેક્ટિંગ એન્ડ પીપલ શુડ ટેક સમથિંગ આઉટ ઓફ ઇટ. આ એક મોટામાં મોટો સંદેશ ને ક્યાંય એમણે નિરાશાની વાત જ નથી કરી અને ક્યાંય મારું છે રાખ્યું નથી. જેમ ગમતું મળે તો એટલે ગુંજે ન ભરીએ, ગમતાનો ગુલાલ કરીએ. કરીએ ગુલાલ. વાહ. અને બીજું એક જગ્યાએ એમણે લખ્યું છે, તમે જોશો સ્મરણમંજરીમાં, કે 40 વર્ષ થાય એટલે જૂના નાટ્યકારોએ જતા રહીને નવા માટે સ્થાન કરી આપવું જોઈએ. આ એમણે એક જગ્યાએ લખ્યું છે એમણે. એટલે પોતે માને છે કે નવા લોકો આવે ને નવા આવે. એટલે તમને 2 વાત કહું. આજે હું આઈએનટી ની વાત વિચારું અને ઇમેજની વાત વિચાર કરું. આજે આઈએનટીમાં 2nd ને 3rd પેઢી નથી, ઇમેજમાં પણ 2nd ને 3rd પેઢી નથી. એટલે એનો અંત આવી ગયો. અને કેટલાય મોટા ધર્મસ્થાનો જોશો કે જે જૂના નહીં, જે ગુરુ વાળા હોય, એમણે 2nd માણસને 3rd માણસ ન રાખ્યો તો એમના મૃત્યુ પછી બધું અંત આવી જાય છે. એટલે કોઈ પણ જગ્યાએ પોતે ગભરાયા વિના લોકોને ખુલ્લા દિલે આત્માર આપવો, આ રસકવિની એક જ મેસેજ છે આ બધું. અને એટલે જ તમે ક્યાં આગળ અને ત્યાંથી ગોધરાથી તમે આવો એટલે ખૂબ સરસ વાત કહેવાય. તો એમના જીવનમાંથી લોકોને ખૂબ સારું શું કહેવાય માહિતી મળી શકે છે. એમના જીવનમાંથી ઘણું જી. બધું માર્ગદર્શન મળી શકે એવા પ્રકારનું આપણે સ્મરણ મંજરીમાં જોઈએ છીએ. હાજી. આમ એટલે તો મૂળે નાટ્યકર્મી છે, એટલે નાટ્યકર્મીઓનું જીવન કેવું હોય?
એમનો રજળપાટ કેવો હોય, નાટ્યકર્મી એમ બનાતું નથી. એ જમાનામાં નાટ્યકર્મી એટલે કોઈ નાટકિયાને ઉભા નતા રાખતા. હા બિલકુલ. વ્યસનો, દારૂ, સિગરેટ અને બીજું બધું પણ જે તમે જાણો છો. હા. ક્યાંય હા. પણ એટલે ચરિત્રને શુદ્ધ રાખવું એ બહુ મોટી વાત છે ને એને લઈને મેં કહ્યું ને કે એમનું ક્યાંય એડ્રેસ હતું. આ બે મોટી વ્યક્તિઓ તે એમના ઘરે પોતે એના ફેમિલી સાથે રહ્યા છે. અને એક પ્રસંગ આપણે જોશો એની અંદર કે જ્યારે ગામડામાંથી આવ્યા ત્યારે આવો ડ્રેસ હતો. પછી એક દિવસે એક મિત્ર મળે છે કે તમે મારી સાથે આવો. ત્યાંની જેમ લેટેસ્ટ કહેવાય એવી દરજીની ત્યાં આગળ લઈ જાય છે અને કહે છે કે પ્રિન્સેસ સ્ટ્રીટ પર, અને કહે છે કે મારો ભત્રીજો કે ભાણિયો તારા સાઈઝનો જ છે, એટલે જરાક આપણે માપ લેવડાવી લઈએ. એટલે શર્ટ, પછી પેલા કોલર પહેરતા હતા છૂટા એ, પરમસિંહના ધોતિયા ને એવી ટોપી ને આ બધી વસ્તુ લઈને છ જોડી કરાવડાવ્યા અને આવીને પોતે આપી ગયા. તો કે તમારો ભાણિયો, કે ભાણિયો ક્યાં હતો, તું જ લે ને. એટલે આવી વસ્તુ હતી. અને એ વખતે ભાવસી મહારાજ જે હતા, કાશ્મીર નરેશ અને અને આપણા હવેલીના આચાર્ય, એ લોકોને નાટક લખાવવા માટે એમની પાસે આવતા હતા વિક્ટોરિયા લઈને કે ભાઈ તમે અમને નાટક લખતા શીખો, કેમ કરવું આ રીતે. એટલે આ લોકો જે શીખ્યા એ પરંપરાગત શીખ્યા, કે જે ઘણા લોકો એમણે એક જગ્યાએ લખ્યું છે કે દરેક લેખકની જુદી રીત હતી. એમાં એક પહેલી તો એ હતી કે ઘણા લોકો પ્લોટ પહેલા ઘડે અને પછી લખે, ઘણા સીન પહેલા લખે, ઘણા છેલ્લો અંક પહેલો લખે, ઘણા ગીતો પહેલા લખે અને પછી એને પ્રસંગો લખે. એટલે દરેકની જુદી જુદી શૈલી હતી. અને એક વ્યક્તિ જે આપણે ગુજરાતે નોંધ નથી લીધી એ નારાયણ વસંતજી ઠક્કર. એનું જે એમણે રેખાચિત્ર આપ્યું છે, હી વોઝ અ વોરેશિયસ રીડર. 40 પુસ્તકો લખેલા અને મુનશી સાથે બી લડી ગયેલા, કારણ કે જે મિનળ દેવી છે મૃણયલ્લા દેવી હતી ને કરીને એમણે લખેલું. અને એ પોતાની જાત સિવાય બીજા કોઈને ન માને. એક આનંદ શંકર ધ્રુવ ને ચોથો હું કરીને જે હું નો હુંકાર કરે, એટલે એ પોતે કે મારાથી કોઈ આગળ છે જ નહીં. હવે આ એકવાર દાદાજીથી કંઈક એમને કેમ છો એ ન કહેવાયું, એટલે કહ્યું કે આ નવો લેખક છે, તું ચડી ગયો છે, તારામાં અભિમાન આવી ગયું છે. કાલે હું લખીશ કે રવિ નંદિનીનો એટલે રઘુનાથ એ ખૂબ જ ધૃષ્ટ થઈ ગયો છે અને એનામાં કોઈ શાલીનતા નથી રહી. તો કે શાને માટે? તો કે તે મને જોયો ને તે મને કેમ છો પણ ન કહ્યું. દાદા કહે કે હું આવતીકાલે તમને પણ કંઈ લખી આપીશ. પછીથી એમણે મુનિ ચક્રપાણી કરીને, કે એમનું નામ હતું નારાયણ હતું ને વસંતજી ઠાકોર, તો નારાયણનું એમણે વિષ્ણુ નામને કરીને કહ્યું એ હાથમાં કંઈક ખોપડી લઈને ઉભા છે ને કહે છે કે આજથી 5000 વર્ષ પહેલા જન્મ્યો હોત તો વેદો મેં લખ્યા હોત, આજથી 2000 વર્ષ પહેલા હોત તો મહાભારત ને રામાયણ મેં લખ્યા હોત, 200 વર્ષ પહેલા જન્મ્યો હોત તો મેં ગોવર્ધન રામનું જે છે એ સરસ્વતીચંદ્ર મેં લખ્યું હોત. એટલે પછી કે તું ફાડી નાખ, તારામાં જ્ઞાન છે. પણ એ દાદાએ આપ્યો ને લીલાવતીબેન મુનશીએ એને છાપેલો છે. નડિયાદમાં જ્યારે કમ્પાઉન્ડરની નોકરી હતી અને તે દરમિયાન પેલી ચિઠ્ઠીઓ વાળી સિસ્ટમ છે કે એ ચિઠ્ઠીઓમાં જે શાસ્ત્રીઓ ત્યાં દવા કરવા આવતા એમની પાસેથી શ્લોકો શીખે અને ચિઠ્ઠીમાં લખે અને પછી જ્યારે સમય મળે તેનો મુખપાઠ કરે. એવી રીતે ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસ એમણે એ રીતે કર્યો હતો. એ દરમિયાન પુસ્તકો એમને મળતા ઓછા. ત્યારે એ પુસ્તકો જ્યાં સફાઈ કરવાના બહાને જતા અને પછી આમ ચોરી છુપીથી લઈ આવતા. સરસ પ્રસંગ છે. મણિભાઈ નભુભાઈ ઝવેરી જે પોતે સાક્ષર, તો એમના નાના ભાઈ માધુ તો માંગે હવે રાખ તું કરશે તો અમે શું કરીશું. એટલે કે તમારે ત્યાં હું સાફ સુફી કરવા આવું એટલે સાફ સુફીને બાને એકાદ બે પુસ્તક તફડાવી લાવે. પાછું કાઉન્સમાં લખ્યું છે કે મારે ત્યાં 4 ગણા પુસ્તકો લોકો લઈ ગયા છે ને નથી લાવતા. અને પછી એક સંસ્કૃતનો શ્લોક ટાંક્યો કે પુસ્તકને ભારિયા એકવાર જાય એટલે પાછા ના આવે, ને આવે તો પછી ઓરિજિનલ કન્ડિશનમાં ના હોય. અચ્છા, બીજું એમની સેન્સ ઓફ હ્યુમર બહુ સરસ. એકવાર કંઈક નડિયાદ ગયેલા ને કોઈ આવ્યા છે, મને કંઈક નડિયાદના પ્રતિષ્ઠિત માણસોને ઓળખાણ કરાવજો. કે સારું. સવારના નીકળ્યા ને પેલો કચરો વાળતા હતા તો કે નમસ્કાર, આ બહુ મોટા કવિ છે. તો કે કોને ઓળખાણે? તો કે અમારી સ્વચ્છતા ગામની આને આભારી છે. એટલે આ મોટા વ્યક્તિમાં આવી એમની સેન્સ ઓફ હ્યુમર હતી. એ સેન્સ ઓફ હ્યુમર પણ એટલે ક્યારેય કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો અહમ નતો. ટીકડ કરીને મૂકી દે પોતે, પણ એમાં કોઈને નીચે પાડવાનો ક્યારેય ઈરાદો ન હોય.
એટલે એમના જીવનમાંથી ઘણું બધું દુનિયાને આમ આત્મકથા થી એવું જ હોય છે કે એ જીવન બીજાને ક્યાંક ઉપયોગી થવાનું હોય તો કે અથવા તો એટલે એમાંથી સમયની વાત કરીને એ સમયની જેમ પોતે આખી આ બધી જ વસ્તુઓની એમણે તમે જોજો હવે પરિવાર વાંચજો તો તમને ખ્યાલ આવશે કે પોતાને ગૌણ રાખી અને પોતાની આજુબાજુ શું થાય છે એ વખતનો સમય એ વખતના લોકો એ વખતના પ્રેક્ષકો માનવ જે છે અને એ વખતનો સમાજમાં અને જે રીતે કહું કે નાટકો પૌરાણિક થી ઐતિહાસિક થી દેશદાજ અને ત્યાર પછીથી નવી જે આવે આખી તો એ આખી નવી વસ્તુઓ લઈ આવે છે કે ભાઈ વિધવા અચ્છા બીજી એક વાત રહી ગઈ પ્રહસનો એટલે 3 મિનિટ આગળ ને 3 મિનિટ પાછળની એક રેકોર્ડ બને એમાં ચાંદીનો ચમચો ડાકોરનો મેળો બહુચરાજીનો મેળો લાલા તાણ સુરતી જમઈ આવી એમણે પ્રહસનો લખ્યા પણ એમાં એક માસ્ટર ધુલિયા કરીને હતો એ ગાય પણ ખરો બોલે પણ ખરો એ આર્ટિસ્ટ ક્યાં ગયો આજ સુધી મને એનું કશું જ મળતું નથી અને પ્રહસનની સાથે જ્યારે રેકોર્ડની આપણે વાત કરી ત્યારે તમે લખો કે કોને કોને એમણે ગવડાવ્યા કેસી ડેને સ્ટેજ પર લઈ આવ્યા કેસી ડેને માટે ગીતો લખ્યા એમણે મન્ના ડે ગાયું અચ્છા ત્યાંથી આપણે આગળ ચાલ્યા દિલીપ કુમાર રોય જે બ્રિજેન્દ્ર રોયના પુત્ર અને પોતે પાછળથી ધર્મમાં વળી ગયેલા ખુરશીદને પોતે જે પાકિસ્તાન ચાલી ગયા ને બનારસની રાજકુમારી કે જેને અદ્ભુત એમના 100મા વર્ષ વખતે એને ગાયું તો લોકોને થયું કે 72 વર્ષે 16 વર્ષની કોકિલ કંઠીનો એના કંઠ આવેલો અચ્છા આશા ભોસલેને અને સૌથી મોટી બે એમની જો દેન હોય તો એક નાનો છોકરો ઉત્તરસંડાનો એને વિધવા માનો છોકરો ગાય સારું તો તે વખતે એક અબડા કરીને નાટક અમદાવાદમાં તો હતો તો એને લઈ ગયા તો કવિને ગાડી મોકલીને બોલાવ્યા ભાઈ આને માટે કંઈક લખ્યા અને કેવો સીન કર્યો એક શ્રીમંત માણસ માંદગીને પથારીએ છે એટલે પહેલા ગાતા માંગવા આવે ને એમાં છોકરો ગાતા આવશે અને જો સારું લાગે તો આખું ગીત ગાવાનું નહીં તો પછી એકાનો આપીને બહાર મોકલી દેવાનો એ છોકરાએ એટલે ગીત કાની પર હતું બીના મધુર મધુર કુછ બોલ એની પરથી સાધુ ચરણ કમલ ચિત ચોર અને આ એમણે જે ગીત લખ્યું એમણે અને એ છોકરો એક નહીં 17 વંશમોર લઈ ગયો અને એ વંશમોર લઈ જનારો કોણ પુરુષોત્તમ ઉપાધ્યાય અને એવી જ રીતે ફિલ્મ જગતને જો માં આપી હોય ને તો એમણે આપી છે વેનગાર્ડ સ્ટુડિયોમાં જયંતિભાઈને કઈ પિક્ચર કરતો બેઠેલા હવે સ્ટુડિયો એમનો બહુ જ સારો નંબર 1 સ્ટુડિયો તો એમને ત્યાં બેઠેલા ને પછી કે કોઈક સારી હિરોઈન નથી મળતી તો દાદા કે હમણાં તો પેલી છોકરી આવીને ગઈ એને પૂછ ને તો કે તો કઈ હોય એનું તો સરનામું ખબર નથી તો કે ફોટા લેવા તો આવશે ને ફોટા લેવા આવી તો કે હું ઘરે પૂછી જોઉં અને ઘરે પૂછીને આવી એ કોણ ખબર છે નિરૂપા રોય એટલે આખા ફિલ્મ જગત ને અમિતાભ થી માંડીને બધાને માં મળી હોય તો દાદાની દેન એટલે આખું જીવન શું કહેવાય નાટ્ય ક્ષેત્રે અને ખાસ કલા ક્ષેત્રે એમણે કેસી ડેને માટે એમણે જે લખેલું કે બહુ જ સરસ એને એ કે એ અંધ હતા તો મને કે કંઈક લખ્યા આપો પ્રાર્થના પંડિતજી તો મને આપો આંખ મુગારી પ્રભાત કાળા સંધ્યા કાળા કાળી મારી બહુ બહુ સુંદર ગીત છે આ કેસી ડે અને સંગીત આપ મેડિકલમાં ડોક્ટર છો જી જણાવો મેડિસિનમાં સેક્સોલોજીસ્ટ છું અને મેરેજ કાઉન્સેલર છું એટલે તમે મેડિકલમાં ડોક્ટર છો પણ સાથે સાહિત્યના પણ ડોક્ટર છો ભલે તમે પીએચડી ની પદવી ન મેળવી હોઈ શકે પણ તમે ખૂબ વિખ્યાત છો અને દાદા વિશે ખૂબ જ જાણો છો તમે ત્રીજા વ્યક્તિ છો દાદા પછી એમના પૌત્ર જયદેવ અને એમના તમે પૌત્ર અને કદાચ તમારી પેઢીમાં તમારા પુત્ર છે એ પણ દાદા વિશે આવી રીતે આગળ વધશે અને હું તો એવું ઈચ્છું છું કે આ પરંપરાને જાળવી રાખજો હું તમારી સાથે વાત કરું છું જ્યારેથી મેં સ્મરણ મંત્રી મારા સંશોધનમાં લીધું છે ને તો અત્યારે પણ મને રૂવા બેઠા થઈ જાય છે કે હું જે કામ કરી રહ્યો છું ખૂબ જ અદભુત છે અને મને કદાચ કુદરતે એવો નિમિત્ત બનાવ્યો છે અને પૂર્વજન્મનું ક્યાંક ઋણ દાદા સાથેનું હશે કે આ વ્યક્તિને અહીંયા રાખો ને આવી રીતે આ કામ કરી અને આ પરંપરાને જાળવવામાં ક્યાંક કડીરૂપ બનશે મને ખૂબ આનંદ આપ મુંબઈ છો હું અહીંયા ગોધરા છું અને આપ કેવી કડીથી મળ્યા છે પુત્રની એક વાત કહું કે જે બધી રેકોર્ડ છે હતી ને એ અમારે ત્યાંથી ખોવાઈ ગયેલી બધી એટલે કાઢી નાખેલી કોકે પસ્તીમાં તો હું ક્યાંક ખબર પડે કે જૂની રેકોર્ડ છે તો હું જઉં રેકોર્ડ વાળા પાસે પૈસા હોય પૈસા ના હોય સૌરાષ્ટ્રના અમુક રાજવીઓ જે ઘસાઈ ગયા હતા એમની પાસે પડ્યા હોય તો ત્યાંથી હું લઈ આવું
નારાયણભાઈ મુલાણી કરીને હતા, એમણે મને ઘણી હેલ્પ કરી અને આ બધી રેકોર્ડો ભેગી કરી. તો મારો દીકરો ચોર બજારમાં ગયો, ત્યાંથી ગ્રામોફોન લઈ આવ્યો અને રેકોર્ડોને સાબુથી સાફ કરી અને આખું ડિજિટલાઇઝ કર્યું છે. અને અત્યારે વાહ ગયા અઠવાડિયે મને કહેતો હતો આનું જે વેબસાઇટ થઈ રહી છે, મને કે દાદા કેટલું લખી ગયા છે. મેં કીધું, તું કરતા થાક્યો છે, હજુ એ થાક્યા નથી. અને આ દાદાજી આખી એક જિંદગી, એટલે એનો એક વિચારો કે 125 વર્ષમાં તો એમનું 50 વર્ષ લાઈવ કોન્ટ્રીબ્યુશન. એટલે તમે 75 વર્ષ, સોરી 75 વર્ષ લાઈવ કોન્ટ્રીબ્યુશન, એટલે છેલ્લે સુધી એ લખતા રહ્યા. અને એની સ્વાસ્થ્ય, ચારિત્ર અને આ બધી વસ્તુને વાંચન, અને ક્યાંય કોઈ જગ્યાએ સ્ટ્રેસ જિંદગીમાં લીધો નથી. આ બધી વસ્તુ આપણે, એટલે તમે ને હું બંને નસીબદાર છીએ. તમારી પર એમના આશીર્વાદ છે. હું તો ખૂબ જ નસીબદાર છું કે મારે આ જોવાનું છે. હું આમ નાટકનો માણસ ના કહેવાય આમ, હું તો, કેમ કે હજુ તો હું તો ખૂબ નાનો છું. હું તો ક્યાંય નોય નહીં, અહીં નોય નહીં, ત્યાં નોય નહીં. પણ ખૂબ જ આનંદ એની વાત છે કે આવા વ્યક્તિ વિશે આપણે સંશોધન કરવાનું છે, એમનું જીવન જોવાનું. કે બીજા બધા ઘણા બધા સંશોધનો થતા હોય, કોઈ કવિતાઓ પર થતું હોય, કોઈ વ્યક્તિઓ પર થતું હોય, પણ આવા નાટ્ય ક્ષેત્રના વ્યક્તિઓનું જીવન કેવું હોય, એમનો પરિવાર કેવો હોય, એનું એ જે ક્ષેત્રમાં કામ કરે, જેમ કે રંગભૂમિ, તો એ રંગભૂમિનો આખો ઇતિહાસ કેવા પ્રકારનો હોય, ત્યાં કેવી કેવી પ્રકારનું રાજકારણ હોય, રાજકારણની વાત પણ કરી છે એમણે અંદર. એટલે એ સમય ખૂબ વાતો કરી છે, પણ મેં કહું ને કે એમણે ફૂલોની વાત કરી છે, એક બે જગ્યાએ કાંટા રાખ્યા છે, કાંટાની વાત જ નથી કરી. એમણે નેગેટિવિટી તમે જયારે દીપમાંથી કાઢી નાખો ને, તો તમારું જીન સુગંધમય થઈ શકે છે. એટલે સમગ્ર રંગભૂમિ એમની આત્મકથામાં સૌથી વધારે આગળ પડીને આવતી એવું લાગે છે. બીજી એક વાત કે એ આટલા વર્ષો જીવ્યા, એટલે જૂની પેઢી અને નવી પેઢી બંનેની વચ્ચે એક સેતુ બની રહેલા. એટલે નવી પેઢી છે એ લોકોને એને, અને હા, પ્રવીણ જોશી એ INT ની અંદર ક્લબ કરેલી, તો એની અંદર દાદાને બોલાવીને એનું 1.5 કલાકનું રેકોર્ડિંગ કરેલું એને. હવે ક્યાં કરશે તો આપને મોકલી આપીશું. જી જી જી, ચોક્કસ. હવે આપણે એવું પણ કરીશું કે દાદાના હસ્તાક્ષર કોઈ જગ્યાએ તમને અવેલેબલ હોય તો એ તમે ફોટો પાડીને સ્કેન કરીને મોકલજો, આપણે એ પણ મૂકીશું. ચોક્કસ. બરાબર, એ રીતે લઈશું આપણે. આજે આપની સાથે રઘુનાથ બ્રહ્મભટ્ટ વિશે વાત કરવાની, એમની આત્મકથા વિશે વાત કરવાની ખૂબ જ મજા આવી છે. અને આ એક મુલાકાત જ નથી, આ એક સંશોધનનો ભાગ છે, આ એક અધ્યયન છે તમારું મારી બેની વચ્ચેનું. આમાંથી ઘણું બધું એમાંથી માખણ રૂપે નીકળી અને અમારા થીસીસમાં આવશે. અને થીસીસમાં હું આ જે આપણી મુલાકાત છે એનો વિડીયોનું આખું સ્કેન કરીને ત્યાં QR કોડ મૂકીશું આપણે. એટલે ભવિષ્યના કોઈ વ્યક્તિને આના વિશે માહિતી જરૂર હશે તો આપણી બંનેની મુલાકાત તાદ્રશ્ય જોશે અને ઘણાને ખબર પડશે કે આવા પણ એક વ્યક્તિ હતા જે રઘુનાથ બ્રહ્મભટ્ટ તરીકે, રસ કવિ તરીકે વિખ્યાત થઈ ગયા છે. તો એવું એક સરસ આપણે કામ કરી રહ્યા છીએ. મને જેને જોડી આપે મારા દીકરો શૈલરાજ, અને આપણું આ ડિજિટલાઇઝ વર્ડ, એને નહીં તો આજે ક્યાંય દૂર નથી રહ્યા. ચરણ લઈ દોડવું તો વર્ષોના વર્ષ લાગે, શબ્દો મળ્યા તારે નગર જવા. તો આજે આપણે એક ઉજાણી થઈ ગઈ, એક ઉત્સવ થઈ ગયો, એક મહોત્સવ થઈ ગયો. અને બિલકુલ, મને પણ ખૂબ જ આનંદ છે, ખૂબ જ. અને આપણે આપના પુત્ર શ્રી શૈલરાજ ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ, ટેકનિકલ સહયોગના લીધે આપણે બે નજીક મળ્યા. એક મિનિટ આવી જાય, એ બી જાગતો જ છે અત્યારે, અહીંયા આવી જાય, 1 મિનિટ આવી જાય. એટલે એ પણ અહીંયા જ છે. આપનો પણ ખૂબ ખૂબ આભાર. ટેકનિકલ સહયોગના લીધે અમે બે વાત કરી શક્યા, અને આપણા દાદા જે આપણી પરંપરાને આપણે વર્ષો સુધી આવી રીતે આગળ વધારીશું. અને આ એક ઇતિહાસ થઈ ગયો છે. અત્યાર સુધીમાં ઇતિહાસોમાં એવું હતું કે બધું લખેલું હોય, આ જે રેકોર્ડ છે એ પણ ઇતિહાસ જ છે એક પ્રકારનો. એટલે આ ઇતિહાસ પણ ભવિષ્યની પેઢી વર્ષો સુધી લોકો જાણશે અને આપણી આ પરંપરાને આગળ વધારશે એવી આશા છે આપણી. બરાબર છે, બસ તમારા આશીર્વાદ મારી સાથે રહે અને હું આમાં આગળ વધુ ખૂબ એવી આશા રાખું છું. હજુ પણ ક્યાંય હોય તો જે મારેથી થશે હું આપને તરત જ એની ઇન્ફોર્મેશન. અને આપ નડિયાદ આવો એટલે આપણે રૂબરૂ હજી તો મળવાનું બાકી જ છે. એની રૂબરૂ આપણે દાહોદ બાજુ આવી જઈશ, ત્યાં આગળ તમારા ગોધરા સુધી આવી જઈશ. આ બસ એવું જ કરીશું આપણે તો. ગોધરા હો તો અતિ ઉત્તમ, જોરદાર, બહુ જ મસ્ત. બરાબર, એટલે આપણો ખૂબ ખૂબ આભાર માનીને આપણે અહીંયા આપણા દાદાજીનો માનીએ કે જેને લઈને આપણે ભેગા થયા. હા, એમને નિમિત્ત બનાવ્યા છે આપણને. બિલકુલ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.